આ જ વેન્યુ પર હવે પછીનું સેશન છે સાહિત્યનો સેન્સેક્સ કોણ ચલાવે, લેખક, વાચક કે પ્રકાશક કે સરકાર કે બજાર. અને આપણી સાથે સંવાદમાં ભાગ લેવા જઈ રહ્યા છે ઉર્વેશ કોઠારી, ચિંતન શેઠ, રાજેન્દ્ર મહેતા, મહાદેવ દેસાઈ અને અપૂર્વ. બહુ સરસ અને ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન થવા જઈ રહ્યું છે અને એના આસાર જ બહુ તડકીલા ભડકીલા લાગી રહ્યા છે. કવિતામાં નેચરલ પંચમાં અગ્નિ વિશે થોડું ઘણું સમજી ચૂક્યા છીએ. સો જ્વલંત ચર્ચાઓ થશે અને તેજોમય પણ હશે અને જ્વલનશીલ પણ હોઈ શકે છે. આ ચર્ચાનું અમે મથાળું બાંધ્યું છે કે સાહિત્યનો સેન્સેક્સ ચલાવે છે કોણ, લેખક, વાચક કે પ્રકાશક કે સરકાર કે બજાર. બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન છે આ. હું વધારે વખત ન લેતા, એની વિચ વેઝ વી આર રનિંગ લિટલ લેટ. હું બહુ જ ઇનફોર્મલી ફોર્મલ થઈને સાદર આમંત્રણ આપવા જઈ રહ્યો છું આપણા મંચ પરના મહાનુભાવોને. ઉર્વેશભાઈ, શ્રી અપૂર્વ આચાર્ય. બ્રોશર પ્રમાણે મહાદેવભાઈ પણ અહીંયા ઉપસ્થિત હોવા જોઈએ, પણ સમહાઉ એમની તબિયત કંઈક સારી નથી, સ્થિર નથી, એટલા માટે તેઓ પાર્ટિસિપેટ નથી કરી શક્યા. પણ આપ સૌનું હું ખૂબ 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 સ્વાગત કરું છું. ટૂંકાણમાં તમારા પરિચય આપવાની મારી યોગ્યતા છે નહીં અને લંબાણમાં આવડતું નથી, એટલે આપ સૌ સ્વનામધન્ય લોકો છો અને આ ચર્ચાને ખૂબ સરસ રીતે અહીંયાથી શરૂ કરવાની મારી ઈચ્છા છે. સો પહેલો જ પ્રશ્ન, સાહિત્યનો સેન્સેક્સ કોણ ચલાવે છે? ઉર્વેશભાઈ, તમારાથી શરૂ કરીએ. શું જવાબ આપવા માંગશો? આપણે ઇન્ફોર્મલ વાતચીતમાં તમે જવાબ સાંભળી લીધો કે આગળ જેમણે અડધો કલાક મોડું કર્યું એ જ સેન્સેક્સ ચલાવે છે સાહિત્યનો, એટલે અમે બહાર ઊભા હતા અને અહીંયા વાત કરતા હતા. બીજું એવું છે કે સાહિત્યનો સેન્સેક્સ કોણ ચલાવે છે એવું તમે જ્યારથી કહ્યું ત્યારથી મારા મનમાં એવો એક સવાલ ઊભો થયો છે કે સાહિત્યનો સેન્સેક્સ છે ખરો? પણ તોય આપણે, તમે બધા ભાઈબંધો છો એટલે એવું માની લઈએ કે તમે ખોટું નહીં બોલતા હો, એટલે આપણે આજે 1.25 કલાક, એટલે હું એવું સમજુ છું કે આખી વાતની ચર્ચા અને એનું જે એજન્ડા છે ચારેય મિત્રો જોડે અને તમારી જોડે, એવો એક હું સમજો કે ગુજરાતીમાં પુસ્તકો કેવા વેચાય છે, કેટલા વેચાય છે અને એ કેટલા વેચાય એ સી રીતે નક્કી થાય છે, એવું કંઈક તમારા આનું મેં અર્થઘટન કર્યું છે. જી, અને ફોર્મેટ પણ હું માત્ર વચ્ચે જણાવવા માંગીશ કે થોડીક અહીંયા સ્ટેજ પરથી આપણે ચર્ચા કરવી છે અને બાકી સંવાદ સાધવો છે, એટલે ઓડિયન્સમાંથી પણ જે પણ પ્રશ્નો છે આપણે એને ઇન્ટરેક્ટ કરવાની પણ સૌથી વધુ કોશિશ. એટલે આપણને મને લાગે ચારે ભાઈબંધોમાંથી કોઈને પહેલેથી જે શરૂ થઈ જાય તો કે બહુ વાંધો નથી. બહુ જ સરસ. ઓડિયન્સની તૈયારી હોય પ્રશ્નોની તો આપણે સીધું પ્રશ્નો નથી છોડીએ. એવું છે કે અમે પ્રતિજ્ઞાપૂર્વક નથી આવ્યા કે 25 મિનિટ નહીં બોલીએ ત્યાં સુધી કોઈને માઇક નહીં આપીએ, એટલે બધા આશ્વસ્ત રહેજો. અને આપણે ઇન્ટરેક્ટિવ ચર્ચામાં પણ સવાલ એ છે કે ગુજરાત, એટલે આપણે ચર્ચા હું આગળ ભાઈને આપું એ એટલે સંવાદ આપણે સીધો ઓડિયન્સ તરફ કરીએ. પહેલા મારે તમને ચારેને પૂછવો છે કે બહુ ઇન શોર્ટ, ટૂંકમાં સાહિત્યનો સેન્સેક્સ જો કંઈક હોય તો કોણ ચલાવે છે? આપ સૌનું પહેલું મંતવ્ય શું છે? આ જે ઇસ્યુ છે એમાં મને લાગે છે કે સૌથી પહેલાં પ્રકાશકોને પોતાનો પક્ષ રજૂ કરવા દેવો જોઈએ. ગુજરાતી ભાષા અને સાહિત્યના કોઈ પણ મંચ પરથી પ્રકાશકોને આપણે બોલતા ક્યારેય સાંભળ્યા નહીં, એટલે મને લાગે છે કે પ્રકાશકોને પહેલાં પોતાનો પક્ષ આપણે રાખવા દઈએ કે સાહિત્યના પુસ્તકોનું શું, એનું ઇકોનોમિક્સ શું છે અને એ કેવી રીતે આ વ્યવસાય ટકે છે એ આપણે પહેલાં ચિંતનભાઈ પાસેથી સમજીએ, પછી આપણે આપણી કોમેન્ટ આપીએ. કેમ કે આપણે ત્યાં અત્યાર સુધી સાહિત્યના પુસ્તકોના વેચાણ વિશે જે કંઈ વાત થાય છે એમાં પ્રકાશકોએ ક્યારેય પોતાનો પક્ષ રાખ્યો હોય કે એમણે આ વ્યવસાયના કોઈ પણ પ્રકારના ઇન્સ એન્ડ આઉટ્સ આપણને આપ્યા હોય એવું મને બહુ યાદ આવતું નથી. એટલે પહેલાં આપણે ચિંતનભાઈને કહીએ કે એના વિશે વાત કરે. આભાર રાજેન્દ્રભાઈ. આવે ને નજીક થોડુંક નજીક રાખો. હા, આભાર રાજેન્દ્રભાઈ. સાહિત્યનો સેન્સેક્સ કોણ ચલાવે છે એ વિષય પર જો વાત કરવાની હોય તો એક થોડીક આપણે વ્યાખ્યા બદલીએ. આપમાંથી ઘણા બધા લોકો કોઈ મોટા બુક સ્ટોરમાં જ્યારે જશો
ત્યારે દુનિયામાં છે ને પુસ્તકો 700 વિષયમાં મળે છે અને કોઈ પણ મોટા બુક સ્ટોરમાં તમે જાઓ તો ત્યાં સાહિત્ય એટલે લિટરેચરનું એક જ ખાનું હોય છે. એટલે આપણે વાત અત્યારે એ કરીએ કે પુસ્તકોનો સેન્સેક્સ કોણ ચલાવે છે. એ સંદર્ભમાં જો હું વાત કરવાનું કહું તો અમારી દ્રષ્ટિએ આજના ગુજરાતી પુસ્તકોની જો વાત હોય તો ગુજરાતી પુસ્તકોનો સેન્સેક્સ 2 જ વ્યક્તિ ચલાવે છે, એક પ્રકાશક અને બીજું વાચકો. કારણ કે લેખકો લખે છે એટલે પ્રકાશક છાપે છે અથવા પ્રકાશક છાપે છે એટલે લેખકો લખે છે, એ મુદ્દો તો એકદમ સાચો છે. પણ લેખકો અને વાચકો વચ્ચેની જે એકમાત્ર કડી છે એ અત્યારે પ્રકાશક છે. અને પ્રકાશક પુસ્તકોનું પ્રકાશન કરે છે, માર્કેટિંગ કરે છે, લોકો સુધી પહોંચાડે છે અને હવેના ઘણા બધા સમયમાં વાચકોના ફીડબેક લેખકો સુધી પહોંચાડીને એ પ્રકારના નવા પુસ્તકો લખાવવા માટે લેખકોને ઉત્સાહિત કરે છે. એ સંદર્ભમાં હું જો કહું તો પ્રકાશક અને વાચકો સાહિત્યનો સેન્સેક્સ ચલાવે છે. ખાલી એક આમાં મજાની વાત ઉમેરું. જી. આપણે ઘણા વખતે સાંભળતા હતા ગીત સંગીત અવિનાશ વ્યાસ. હવે એવું થયું છે લેખક પ્રકાશક ઉર્વેશ કોઠારી. એટલે હવે આ છે ને આ લેખક અને પ્રકાશક ની વચ્ચેની ભેદરેખા થોડી ઓછી મેં એટલે જ થવા એમનું માંડી છે. ઇન્ટ્રોડક્શન માંડી વાળ્યું. કેટલું બધું બોલવું પડે મારે, પત્રકાર, લેખક, પ્રકાશક. આજના સંદર્ભમાં લેખક પ્રકાશક ઉર્વેશ કોઠારી એવું થઈ શકે તમારે. હવે ચિંતનભાઈ વાળી વાત થોડીક આગળ વધારું કે મને એવું લાગે છે કે આ તો વ્યૂ પોઈન્ટનો જ મુદ્દો છે, પણ સાહિત્યનો સેન્સેક્સ એટલે કે ધંધો અને વેચાણ, સેન્સેક્સ શબ્દમાંથી જેની ગંધ આવે છે એ ધંધો અને વેચાણ, એના માટે 2 પરિબળો, ચિંતનભાઈ અગ્રી થાય તો પણ કહી શકે ને નહીં થાય તો બી એ ઉમેરી શકે. 2 પરિબળો જે તમારા મથાળામાં પણ એક આવે છે ને એક નથી આવતું. એક પરિબળ છે સરકાર અને બીજું પરિબળ છે પ્રકાશનો એટલે કે છાપા અને મેગેઝીનો. એટલે મને આમ જાહેરમાં કે ખાનગીમાં કહેવું ગમે એવું નથી, પણ બહુ ઓછા લેખકો એવા છે કે લેખિકાઓ કે જેમનું ચોક્કસ સમૂહ માધ્યમોમાં પ્રગટ ન થતું હોય તો પણ એમના એટલા બધા વાચકો હોય. બીજો એક મુદ્દો એ છે કે ચિંતનભાઈએ જે કીધું કે લેખકો અને વાચકો વચ્ચેની એકમાત્ર કડી પ્રકાશકો છે. હવે હું બી પ્રકાશક હોઉં છું એટલે મારે કહેવું જોઈએ કે એ બહુ કમનસીબ સ્થિતિ છે. વાચકો અને લેખકો વચ્ચેની એકમાત્ર કડી પ્રકાશકો છે, એ બહુ કમનસીબ સ્થિતિ છે. અને હું અમદાવાદના એક વાચક તરીકે કહું છું કે મારી આપણા જૂના પ્રકાશકો સામે અને જે 20 વર્ષ પછી જેમની અમારી સામે હશે એ ફરિયાદ એવી છે કે વાચકો માટે પુસ્તકોના એક્સેસ પોઈન્ટ્સ બહુ ઓછા છે. એને કારણે વાચકો સેન્સેક્સ ચલાવી શકવાની સ્થિતિમાં નથી રહ્યા. એટલે આનો જવાબ કોણ આપશે? જવાબ નહીં આપે તોય ચાલશે. રાજેન્દ્રભાઈ, તમે તમારી કમેન્ટ રિઝર્વ રાખી હતી એવું કહીને કે ચિંતનભાઈને પહેલા બોલવા દઈએ. હવે વિનોદ ભટ્ટ વારંવાર એવું લખતા હોય છે કે ગુજરાતમાં જ્યારે જ્યારે તોફાનો હુલ્લડો થાય છે તો એમાં ક્યારેય પુસ્તકોની દુકાન લૂંટાઈ નથી. એટલે ગુજરાતી વાચકોને લૂંટીને પુસ્તકો વાંચવામાં પણ રસ નથી. આવી એક સામાન્ય ફરિયાદ એમના. બીજી વાત, રઘુવીર ચૌધરીની એક નવલકથા છે એકલવ્ય. એમાં એક નાનકડી વાત એમણે કરી છે કે ગ્રંથાલયની આસપાસનો જે વિસ્તાર છે એ થોડોક ઉજ્જડ છે. એટલે એક પાત્ર બીજાને પૂછે છે કે આ લાઇબ્રેરીની આસપાસ આ બધું કેમ આ બધા ઝાંખરા ઉગી નીકળ્યા છે? એટલે એમ બીજું પાત્ર જવાબ આપે છે કે અવર જવરના અભાવે. હવે આ સ્થિતિમાં એટલે એક તરફ ગુજરાતીઓને લૂંટીને પણ પુસ્તકો વાંચવામાં રસ ન હોય એવી સ્થિતિ, અને બીજી બાજુ ગ્રંથાલયમાં જવાની ટેવ ન આપણને પાડવામાં આવી હોય, એ બંને સ્થિતિમાં પ્રકાશનનો વ્યવસાય જો ટકી રહેવા માગતો હોય, એ પ્રકાશકોએ વ્યવસાયમાં ટકી રહેવું હોય તો એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે પ્રકાશકો આખરે એ ધંધો કરે છે, ધર્માદો નથી કરતા. એટલે એમને બજારમાં જે વસ્તુની માગ હોય એ પ્રમાણે એમને પુરવઠો પૂરો પાડવો પડે. એટલે એ પ્રકારનું સાહિત્ય પ્રકાશકો જો પ્રગટ કરતા હોય કે એનું માર્કેટિંગ કરીને વેચતા હોય તો એમાં એક લેજિટિમેટ વ્યવસાયની દ્રષ્ટિએ કશું ખોટું નથી. એક વાત. બીજી વાત કે એ પ્રકારના જે પુસ્તકો વેચાય છે એ
લોકપ્રિય પ્રકારના પુસ્તકો છે એમ કરીને કહેવાતા મુખ્ય ધારાના વિવેચકો અને સર્જકો એનો પરિહાસ અને પરિહાર કરતા હોય છે. આવું પણ આપણે જોયું અને અનુભવ્યું છે. એટલે વિશ્વની બધી જ ભાષાઓમાં આ કહેવાતું મેઇનસ્ટ્રીમ લિટરેચર અને પોપ્યુલર લિટરેચર, કેટલીક ભાષાઓમાં તો આ બે વચ્ચે ભેદ પણ નથી. મુખ્ય ધારાનું લિટરેચર એ જ પોપ્યુલર હોય છે, તો પોપ્યુલર લિટરેચરને જ મુખ્ય ધારાનું ગણવામાં આવતું હોય છે, વાઇસ વર્સા. એટલે આ પ્રકારની જો વાત થતી હોય તો એક વાત એ પણ સ્વીકારવી પડે કે વિશ્વની તમામ ભાષાઓમાં આ બંને પ્રવાહો સમાંતરે ચાલતા જ હોય છે અને ટકતા જ હોય છે. એને લોકપ્રિય સાહિત્યનું પોતાનું એક સૌંદર્ય શાસ્ત્ર છે, એનું એક એસ્થેટિક્સ છે, અને એનો પણ પોસ્ટમોડર્ન લિટરેચરે વિશ્વભરમાં સ્વીકાર કર્યો છે. એટલે એ પ્રકારનું સાહિત્ય લખાતું હોય, એ લખાયા પછી એનું માર્કેટિંગ થતું હોય કે એ લખવા માટે લેખકોને મળતા વળતર અને પ્રસિદ્ધિને કારણે એ લોકો વધુને વધુ એવું લખવા પ્રેરાતા હોય, તો એમાં મારી દૃષ્ટિએ કશું ખોટું નથી. અને મુખ્ય ધારાનું જેને આપણે સાહિત્ય કહીએ છીએ એ લોકોએ પણ એના વિશે કશી ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે જે સત્વશીલ હોય છે જ ટકવાનું. એટલે પ્રકાશનનો વ્યવસાય આવી રીતે લોકપ્રિય સાહિત્ય પર વધારે નિર્ભર હોય છે એ વસ્તુસ્થિતિ માત્ર ગુજરાતીની નથી, બધી ભાષાઓની છે, અને એ સ્વીકારી લેવી જોઈએ. અને એ પ્રકારનું સાહિત્ય છાપતા હોય તો જ પ્રકાશકો પાસે એવો સ્કોપ વધે કે આર્થિક રીતે જોખમ ખેડીને પણ કહેવાતા મેઇન સ્ટ્રીમ સાહિત્યના પુસ્તકો છાપી શકે. એક નાનકડા વિવેચક તરીકે મારા જે 4-5 પુસ્તકો છપાયા છે એ છેલ્લા 15 વર્ષથી હજી વેચાયા નથી, એની મને ખબર છે. જેને ગુજરાતી સાહિત્ય બહુ મોટા ગજાના લેખકો કહે છે એવા સુરેશ જોશીથી માંડીને બીજા બધા લેખકોના પુસ્તકો આજે પણ બજારમાં ઉપલબ્ધ છે. એનો અર્થ એમ કે એનું વેચાણ બહુ જ મંદ રીતે થાય છે અને બહુ ઓછું થાય છે. એટલે એ લેખકો મોટા ગજાના છે, એની કોઈ ના નથી, પણ એના જ પુસ્તકો છાપીને કોઈ પ્રકાશક પોતાનો વ્યવસાય નિભાવી શકે નહીં એ સ્વીકારવા જેવી હકીકત છે. એક નાનકડો ખાલી મુદ્દો એમની વાત ડિમાન્ડ અને સપ્લાયની છે, એમાં કહેવાનું કે મારો પેલો ધોખો આ બંનેની વાત પછી ઊભો રહે છે કે એવા ઘણા રસિક વાચકો છે જેમને આવું કશું જગતમાં ઉપલબ્ધ છે એની ખબર જ નથી. એટલે કાકા સાહેબ કાલેલકરની ગ્રંથાવલી ના કંઈ 12-15 વોલ્યુમ HKની સ્ટોરમાં કે લાઇબ્રેરીમાં સડતા હોય અને હાઈલી સબસિડાઇઝ રેટે મળતા હોય, મને લાગે છે કે અહીંયા આવેલા જેટલા લોકો છે એમાંથી જો બધાને ખબર પડે તો આમાંના ઘણા ખરા લોકોએ ખરીદવાનું પસંદ કરે. આવું હું જ્યારે કહું છું ત્યારે પ્રકાશકોને બ્લેમ કરું છું એવું નથી કહેતો, પણ એમ કહું છું કે વાચકો જેમને કશુંક વાંચવું છે સારું સરસ, અને એવા લોકો કે જેમણે કશુંક સારું છાપ્યું છે, છાપીને બેઠા છે, અને રાજેન્દ્રભાઈ કહે છે તેમ વેચાતું નથી, તો એની વચ્ચે એક સેતુ જબ્બર રીતે ખૂટે છે. ઉર્વિશભાઈ, આમાં એવું પણ ખરું કે આપણે જેને કોન્ટેન્ટ કહીએ છીએ, એટલે એ પ્રકાશકને પણ પૂછવું છે, લેખકને પણ પૂછવું છે, સાહિત્યકારોને પણ પૂછવું છે કે ખરેખરું કોન્ટેન્ટ તમારા મતે શું છે કે જે સેન્સેક્સ વધારી શકે છે? લેખકનો કેટલો મોટો રોલ છે, એના લખાણનો કેટલો મોટો રોલ છે? કયા પ્રકારના કોન્ટેન્ટને તમે સેન્સેક્સ ચલાવનારું ગણતા હો? પ્રકાશકની દ્રષ્ટિએ જો હું આ વાત કરું તો અમે લોકો એવું બહુ સ્પષ્ટ રીતે સમજીએ છીએ કે જે સર્જન સદીઓ સુધી લોકોને કામ લાગે એ સર્જનમાં સારું કોન્ટેન્ટ કહેવાય. એ પછી સાહિત્ય હોય કે કહેવાતું બિન સાહિત્ય હોય કે કહેવાતું લોકપ્રિય સાહિત્ય હોય, અથવા આ જ દ્રષ્ટિને તમે બીજી રીતે મૂકો કે જે લખાણથી લોકોની એક નવી દ્રષ્ટિ ખુલે, એને અમે લોકો કોન્ટેન્ટ તરીકે અથવા સારા કોન્ટેન્ટ તરીકે ગણીએ છીએ. હું એક વસ્તુ કોન્ટેન્ટ શબ્દ આવે ને એની સાથે એક બીજો શબ્દ સાથે આવી જાય છે પેકેજિંગ. આપણે જોઈએ છે ખરાબ કોન્ટેન્ટ બહુ સારા પેકેજિંગથી બહુ જ વેચાઈ શકે છે. તો વાય કાન્ટ બી વર્ક ટુવર્ડ્સ કે સારું કન્ટેન્ટ સારી રીતે પેકેજ થાય? એટલે જે ઉર્વિશની વાત છે ને કે ભાઈ પહોંચતું નથી, તો સારું કન્ટેન્ટ છે, તમે એને ખોદી કાઢો, સારી રીતે પેકેજ કરો અને લઈ જાઓ તો એ ચોક્કસ ચાલે, ન ચાલે એવી કોઈ વાત જ નથી. કેટલી બધી વસ્તુ એવી છે કે આજે બી પ્રસ્તુત હોય છે. તમે વર્ષો પહેલાંનું મેઘાણીનું સાહિત્યમાંથી હું એક વસ્તુ બહુ સરસ રીતે સામે મૂકી આપું તો લોકોને એમ જ લાગે કે આ ગઈકાલે લખાયેલું છે. એવું જરૂરી નથી કે આ 50 વર્ષ પહેલાં લખાયેલું છે તો આજે પ્રસ્તુત નથી. તો એ કરવાની પડે કોન્ટેન્ટની સાથે પેકેજિંગની પણ. અને તમે જોશો ને તો જે લોકોએ પેકેજિંગ કર્યું છે ને એ ચાલે છે. એટલે એવું ના થઈ જવું જોઈએ કે નબળું કન્ટેન્ટ પેકેજ થઈને પહોંચ્યા કરે અને સારું કન્ટેન્ટ એને અભાવે પડી. પેકેજિંગ અને માર્કેટિંગ અને કોન્ટેન્ટ. યસ સર. બે ઉદાહરણ મારે આ બેની વાતના ટેકામાં આપવા છે. એક તો નગેન્દ્ર વિજય, 30 વર્ષથી એ માણસ એકલે હાથે અને હવે એમના દીકરા હર્ષલ સાથે કામ કરે છે.
અને કન્ટેન્ટ ઇઝ કિંગ એ વાક્યની યથાર્થતા મને બહુ ભાગ્યે સમજાતી હોય છે, પણ નગેન્દ્રભાઈને મળું ત્યારે હંમેશા સમજાય છે. કારણ કે અગેન્સ્ટ ઓલ ઓડ્સ, અગેન્સ્ટ ઓલ સેટ નોર્મ્સ, સાહિત્યનો સેન્સેક્સ કોણ ચલાવે છે કે નથી ચલાવતું એની ચિંતા કર્યા વગર એકલવ્ય નિષ્ઠાથી એમણે કન્ટેન્ટ પર ધ્યાન આપ્યું છે. અને હું બહુ ખાતરીપૂર્વક કહી શકું કે નવી પેઢીને ગુજરાતી પ્રત્યે આકર્ષવામાં ભેળસેડિયા ગુજલીશ કરતાં અનેક ગણો વધારે મોટો પણ નહીં નોંધાયેલો ફાળો સફારીનો છે. ક્યાં વાત. કારણ કે એમણે ગુજરાતીને જ્ઞાન ભાષા બનાવી છે. એમણે લોકોના સ્તરે અથવા તો લોકોના નીચે જઈ રહેલા સ્તરે ત્યાં પહોંચીને છીછરા છપછપિયા કરવાને બદલે એમણે ગુજરાતીનું પોતાનું ધોરણ પકડી રાખી અને મારા જેવા અનેક લોકોને એ ધોરણ દેખાડ્યું છે. અને એવું દેખાડ્યું છે કે ગુજરાતી આ ધોરણ હોય એમની નહીતર મેથેમેટિક નામની ચોપડી, ગુજરાતીઓને મેથેમેટિક્સ જોડે બહુ લેવા દેવા ના હોય ને કોઈને ના હોય, ભણતી વખતે આપણું મેથેમેટિક્સ કોઈને ના ગમે. મેથેમેટિક, કોસ્મોસ આવા હાર્ડકોર વિષયો પરના એમના હાર્ડ બાઉન્ડ 200, 250, 250 રૂપિયાના પુસ્તકો એક પણ મોટા છાપામાં જાહેર ખબર આપ્યા વિના 20,000 નકલો એમણે વેચી છે. 20,000 નકલો વેચવી એટલે શું એ ચિંતનને વર્ષોથી ને મને હવે ખબર પડી રહી છે. તો એ 20,000 નકલો અને બીજો આપણી જોડે એનાથી જુદા છેડાનું જુદા પ્રકારનું પણ કન્ટેન્ટની સફળતાનું ઉદાહરણ મહેન્દ્ર મેઘાણી છે. એ સિલેક્શન અને સબસિડાઇઝ પ્રાઇઝ પર ગયા છે. પણ એ બંનેને કારણે એટલું તો નક્કી છે કે બધા નબળાઓ કે અમે જ ચાલીએ તો એવું નથી હોતું. સબળાઓ પણ અમુક રીતે ટકી રહે, એમને અમુક પ્રકારનો ટેકો મળે, અપૂર્વ જેવા માણસો મળે કે જે નવું ડાયનેમિક સમજતા હોય, નવું પેકેજિંગ સમજતા હોય, તો એ પણ એટલું ચાલી શકે છે. એટલે સેન્સેક્સમાં પેલી જે સ્ક્રિપ્ટનો પણ એક હોય છે ને કે A ગ્રેડ સ્ક્રિપ્ટ કહેવાય, આ B ગ્રેડ સ્ક્રિપ્ટ કહેવાય, આ લઈ લેવી જોઈએ, આ વેચી નાખવી જોઈએ, એવું એવું કંઈ આ આખા વ્યવસાયમાં ખરું? એ સવાલ પર પણ આપીએ. એ સિવાય આશીષભાઈ, મને હતું જ કે તમે સૌથી પહેલો પ્રશ્ન પૂછશો. હું વગર કંઈ આ સંવાદની શરૂઆત કરે તમારા સુધી આવી જ જવાનું હતું. જી જી. તો સેન્સેક્સને બાજુ પર મૂકીને જે આપણે કન્ટેન્ટની વાત કરી, તો ગઈકાલે જે આપણે થતું પ્રાઇવેટાઇઝેશનને માં સૌથી મોટી મુશ્કેલી એ છે કે એમાં જવાબદારી નથી હોતી. કે નાના જો ટ્રાન્સપોર્ટેશનનું પ્રાઇવેટાઇઝેશન થઈ જાય તો સૌથી નાના ગામડાના લોકોને આવવા જવાની તકલીફ શરૂ થઈ જાય. એવું આમાં પણ આપણે જોઈએ કે જો પ્યોરલી એને સેન્સેક્સવાળા એંગલથી જ જોઈએ તો એના કરતાં પ્રકાશકો તરીકે અને એના તરીકે તમે જાણતા હશો કે અમુક વસ્તુ એવી હોય છે કે જે ચાલે ના ચાલેથી પર જરૂરી પણ હોય છે. મારી વાત કદાચ બધા નહીં સમજે પણ આઈ થિંક તમે લોકો સમજ્યા છો કે જે અત્યારે ચાલે કે ના ચાલે પણ એ છાપવી જરૂરી છે, એ છપાય અને એ સચવાય એ જરૂરી છે, એવી ઘણી વાતો હોય છે. એ આઈ થિંક તમે વધારે સમજાવી શકો મારી વાત. ને કે કેટલીક વસ્તુ એવી હોય છે કે તમારે છાપવી જોઈએ. બાવા બન્યા તો હિન્દી બોલના પડતા હે, તો પ્રકાશક બન્યા ને તો પછી અમુક વસ્તુ છાપના પડતા હે. એટલે કે સાહેબ સુરતવાળા અભિનેતા, એમનું આત્મકથાના ટુકડા હતા, છાપામાં છપાયેલા. બિરેન કોઠારીએ એડિટ કર્યા. અમારું પહેલું મેડન વેન્ચર, અમે 4-5 ચોપડીઓ છાપવાના હતા પ્રકાશક તરીકે. ત્યાં કાર્તિકભાઈ બી બેઠા છે, દીપક બી છે, અમારા બધા સાર્થકના મિત્રો. અને આમ મનમાં એવી હાર્દિક ઈચ્છા કરી કે આપણું પ્રકાશન થોડુંક ચાલે તો સારું એમ. એટલે કે ભાઈ કે સાહેબની ચોપડી છાપવી કે નહીં. તો અમારા 1-2 શુભેચ્છકો છે, એમણે કેકેના અને અમારા પૂરતા પ્રેમ સાથે કહ્યું કે આવી બધી ચોપડીઓ ગુજરાતીમાં નથી ચાલતી ફિલ્મવાળી. એટલે અમે જરાક નાસીપાસ થયા અને મેં અપૂર્વાને કહ્યું, મેં કહ્યું યાર અપૂર્વ, હવે આમાં શું કરીશું આપણે, તમે કંઈક કહો, કારણ કે અમારા બધા કરતાં અમુક વસ્તુઓ બહુ વધારે સમજે છે. એટલે મેં એમને કહ્યું કે યાર આપણે એવું હોય ને તો પ્રિન્ટ ઓન ડિમાન્ડ તમે કરી આપો 50-100 નકલ. કે સાહેબની ચોપડી છાપવી છે નક્કી છે. અપૂર્વ કે કોઈ સવાલ જ નથી, આ ચોપડી એ તો વાંચીને ડિઝાઇન કરનારા દુર્લભ માણસ છે. એટલે કે આ ચોપડી મેં વાંચી છે અને આની 500 નકલ તો તમારે છાપવી જ જોઈએ. માત્ર ને માત્ર એમના કહેવા પર અમે 500 નકલ છાપી સુરતમાં એક કાર્યક્રમ કર્યો અને સાર્થકની સૌથી પહેલી જો રીપ્રિન્ટ થઈ હોય 1.5 મહિનામાં ચોપડી તો એ કે સાહેબની થઈ ગઈ. એટલે આશીષભાઈએ જે કીધું કે કેટલીક વસ્તુ એવી હોય કે જે તમે નિષ્ફળતાની તૈયારી સાથે છાપો અને ક્યારેક તમને સુખદ સરપ્રાઈઝ પણ થાય કે સફળ થાય. બીજા કોઈ એક સવાલ? મિનિટ આમાં વાત કરું. આ તો એક સુખદ અકસ્માત થયો કે એ ચાલી ગઈ, પણ
એ જે આશીષભાઈનો પ્રશ્ન છે ને એ રીતે એવું બને પણ ખરું કે ન પણ ચાલે, પણ જે કરવું પડે એ કરવું પડે જ, એ વાત સાચી છે. પણ અહીંયા છે ને બે વસ્તુ થઈ શકે કે કેટલાક એવા છે કે જે કરવું ના પડે પણ એ કમાઈ આપે છે. મને નથી ગમતું કરવાનું પણ મને કમાવી આપે છે. એ કામ કરું તો મારી જવાબદારી છે કે સાથે સાથે મારે એટલા કામ કરવા જોઈએ કે જે કમાવી નથી આપતા પણ મારે કરવા પડે. આમાં જે વાત આશીષભાઈએ કરીને એ મુખ્ય વસ્તુ એ છે કે પ્રકાશકની એક બહુ મોટી સામાજિક નૈતિક જવાબદારી છે ને બેલેન્સિંગની છે. એટલે આજે હું અમારી સંસ્થાની વાત કરું તો અમારે આર્થિક માટે ડેલ કાર્નેગી છાપવા પડે, પણ એ પ્રકારના પુસ્તકો જો અમે વેચીએ તો જ સિતાંશુભાઈના કવિતા સંગ્રહો કે ભોળાભાઈનું મળી માતૃભાષા મને ગુજરાતી જેવા પુસ્તકો અમે છાપીને લોકો માટે રાખી શકીએ. સવાલ હાજી, એમને માઇક આપો. ઉર્વિશભાઈ વાત કરી છે મહેન્દ્ર મેઘાણીની. મને લાગે છે કે બેઝિક કોસ્ટ ફેક્ટર સેન્સેક્સમાં તો કામ કરતું હશે કે નહીં મને ખબર નથી, પણ જ્યાં સુધી સાહિત્ય, હું ઘણા બધા પુસ્તકો ખરીદું છું, પણ અત્યારે જેમ અપૂર્વભાઈએ વાત કરી પેકેજિંગની, કે પેકેજિંગને કારણે પુસ્તકની કિંમત એટલી બધી ઊંચી જતી રહી છે કે મારે આજે દાખલા તરીકે 700 કે 900 રૂપિયાના પુસ્તક ખરીદવા હોય તો એકવાર મારે વિચાર તો કરવો જ પડે છે, એ ડિસ્કાઉન્ટ હોવા છતાં. એટલે 1500 રૂપિયા કે 1100 રૂપિયાનું પુસ્તક ખરીદવું હોય મારે, મને વાંચવાની ખૂબ ઈચ્છા હોય અને લાઇબ્રેરીમાં કદાચ પ્રાપ્ય હોય કે ન હોય, પણ મહેન્દ્રભાઈ મેઘાણી, મેં જે એની પર ડોક્યુમેન્ટરીઝ કરી છે, ઉરીશભાઈએ જોયેલી પણ છે, તો મહેન્દ્રભાઈએ જે બેઝિક પાયાનું કામ એ કરેલું કે એમણે છે ને આગોતરા ગ્રાહક કે પૈસા છાપતા પહેલાં એ કન્ટેન્ટ શું આપવા માગે છે, એક સામાન્ય પોસ્ટકાર્ડ એ ઉપર બધાને મોકલતા હતા એમના વાચક વર્ગને, અને એમના બોર્ડ ઉપર એ જાહેરાત કરે લોકવિલાપના કે આ પુસ્તક મારે પ્રસિદ્ધ કરવું છે, તો આને આગોતરા 10 રૂપિયા કે એણે કાવ્ય કોડિયા, અદ્ભુત કવિઓનો અદ્ભુત કાવ્યોનો સંગ્રહ એમને, એટલે સંકલન, પુસ્તકના વેચાણમાં સંકલન, એમણે આંતરરાષ્ટ્રીય પણ ઘણા બધા સારી કૃતિઓ એની અંદર પ્રસિદ્ધ, ટોલ્સ્ટોયથી માંડીને નિશ્ચય સુધીના લોકોના અમુક સરસ ટૂંકાણની અંદર પ્રસિદ્ધ કર્યા છે. અને એમનું એ મારી દૃષ્ટિએ કે સફળ વેપારી, આમ વેપારી નથી, પણ જ્યાં સુધી પુસ્તક વેચાણ સામાન્ય કિંમતે વાચકો સુધી સારામાં સારી કૃતિઓ વેચાણ કરવાનું કામ એણે કરીશું. તો આ દિશામાં હવે કંઈક તમે 4 જણા આમાં પ્રકાશક પણ છે અને બધા લોકો ઉર્વી જેવા લેખકો પણ છે, અપૂર્વભાઈ જેવા સારા ડિઝાઇનર પેકેજ પણ આપી શકે એવા છે. મહેન્દ્રભાઈએ સારું પેકેજિંગ કર્યું છે કે નથી કર્યું એ એક પ્રશ્ન છે. ખૂબ સાદાઈથી પણ સારામાં સારું સાહિત્ય ઓછામાં ઓછી કિંમતે લોકો સુધી એમણે પહોંચાડવાનું કે વાંચે ગુજરાતનું આઈ થિંક પાયાનું કામ કર્યું હોય તો એ મહેન્દ્રભાઈએ કર્યું છે. આવું અત્યારે શક્ય છે ખરું કે નહીં એ આપ લોકો પાસેથી મારે જાણવું. મોટાભાગના પ્રકાશનો કેટલા વર્ષો સુધીના મેચ કર્યા છે, અને એક બાજુ સુરેશ દલાલના પણ મેચ કર્યા છે અને નરેન્દ્ર મોદીની કોમ્ફર્ટેબલ બુક પણ મેચ કરી છે. તો મહેન્દ્રભાઈના ચોક્કસ શક્ય છે. મહેન્દ્રભાઈ જે તમે જે કહો ને કે આગોતરા ગ્રાહક, નંબર ઓફ કોપીઝ એ ડિસાઇડ કરે છે કે એની કિંમત કેટલી થવાની છે. તમે એક સાથે 1 લાખ કોપી છાપી શકો અને વેચી શકો તો એની કિંમત સીધી નીચે આવી જ શકવાની છે. અને તમે સરસ પેકેજિંગ કરીને ફક્ત 500 કોપી છાપવાની હોય તો ઓબ્વિયસલી એની કિંમત વધારે થવાની છે. એટલે આ બંને એકબીજાની સાથે સંકળાયેલી વસ્તુ છે. પણ આજે શક્ય છે. ઓફકોર્સ મારા બહુ રસનો વિષય છે એની સાથે, એની હું વચ્ચે એમાં વાત કરી દઉં કે કિંમત ઘણા બધા અંશે પ્રોડક્શન કોસ્ટ ઉપર આધાર રાખે છે. હવે જે જમાનો આવી રહ્યો છે ને એક ઇલેક્ટ્રોનિક મીડિયમનો, ઈ બુક્સનો, એની અંદર પ્રોડક્શન કોસ્ટ જતી નથી રહેવાની, પણ એ આખું ડાયનેમિક્સ બદલાવાની ઘણી બધી સંભાવનાઓ ભવિષ્યમાં છે. એટલે જે કેટલાક કામો નથી થઈ શકતા ને એ થઈ શકે એવી શક્યતા છે કે હું આજે 1000 કોપી છાપવા માટે એમ કે 50,000નું ઇન્વેસ્ટમેન્ટ કરું, એને બદલે એની એક ઈ બુક 5,000 રૂપિયાનો ખર્ચો કરીને બનાવી નાખું અને એ અવેલેબલ કરી દો, પછી એ વેચાય કે ના વેચાય. એટલે આ એક વસ્તુની શક્યતા આવવાની છે. એટલે આ તો એક ભવિષ્યમાં આવનારી વાતની વાત જી. આપણી પાસે એ આપ જે વાત કરો છો ડિજિટલ બુક્સની કે ઈ બુક્સની, પણ એને માટે તમે યુ રિક્વાયર સમ ટેબ્લેટ અથવા કમ્પ્યુટર એવું તો તમારે જોશે. વિપુલભાઈ આપણે બાકી એક જ મિનિટ, આ બહુ લગભગ બધાને સવાલ પૂછવાનો મોકો મળે એટલે તમારો ઓપિનિયન રિઝર્વ રાખી શકો તો વિનંતી. ઓપિનિયન નથી. એક મિનિટ વાત ખાલી ઉમેરી દઉં વિપુલભાઈની વાતનું. મારે એક નાનકડું કહેવું છે કે ભાઈ અપૂર્વાએ કહ્યું કે સસ્તા પુસ્તકો થઈ શકે એમ છે. મને બી સસ્તા પુસ્તક થાય તો ગમે, પણ હું એવું ચોક્કસ અપેક્ષા રાખું લેખક તરીકે, પ્રકાશક તરીકે કે ભાઈ
આપણે માત્ર સસ્તાપણાને આની જોડે ન સાંકળીએ અને ક્વોલિટી પુસ્તક હોય અને 700 ને 1000 રૂપિયાના પુસ્તકો તો જૂજ જ હોય છે. મોટાભાગના પુસ્તકો 200-300 રૂપિયાની રેન્જમાં હોય છે અને આપણે હોટેલમાં 3 જણા 2 જણા પિઝા ખાવા જઈએ તો બી એનાથી વધારે રકમ તો આપણે ખર્ચી નાખતા હોઈએ છીએ. એટલે પુસ્તકો બાબતે આપણે જરા વધારે ચૂઝી હોઈએ છીએ તો આપણે એમાં થોડુંક વધારે ઉદાર થઈ શકીએ. તો આપણે એકદમ કિંમત ચોક્કસ મહત્વની છે. મને આટલી દળદાર વાંચન યાત્રા 50 રૂપિયામાં મળે તો ગમે જ છે, પણ એની સામે બીજું એક સારું પુસ્તક 250 રૂપિયાનું હોય તો હું ખરીદી શકું છું અને ઘણા બધા લોકો ખરીદી શકે એવા હોય છે. એટલે પુસ્તક આવે ત્યારે જ આપણે ખિસ્સાને સામે જોવા માંડીએ એ ગણતરીને આપણે ફરીથી પ્રશ્ન મૂકવાની જરૂર છે. એક જ મિનિટ, આપણે આવીએ છીએ, લગભગ બધાના સવાલો લેવાની કોશિશ કરીએ છીએ. ચલણી નોટો છાપવાનું પણ આરબીઆઈ ને મોંઘું પડી રહ્યું છે. એટલે એ આશા જ રાખવી નકામી છે કે પુસ્તક સસ્તામાં છપાશે. એટલે બીજી એક મારે સેન્સેક્સને જો ગુજરાતી લિટરેચરના કે બુક્સના વેચાણના સેન્સેક્સને ઉપર લઈ જવો હોય તો મને એમ છે કે ગુજરાતી બુકને એક કોમોડિટી રૂપે જોવી પડશે. કોઈ પણ બુક શોપ જો 11 થી 7 ચાલતી હશે તો એવરેજ ગુજરાતી માણસ કે ગુજરાતી વાચક 11 થી 7 વચ્ચે તો પોતાની ઓફિસમાં કે ક્યાંક કામ કરતો હોય છે. સ્ટુડન્ટને ગણીએ તો એ 12 થી 5 કે સવારના 8 થી બપોરના 5 સુધી ભણતો હોય તો એ પોતાનું કામ કે ભણતર છોડીને પુસ્તક ખરીદવા જશે એવી આશા રાખવી નકામી છે. એટલે બુક સ્ટોર તો સાંજે 7 થી 9 કે હું માનું છું કે 10 વાગ્યા સુધી ઓપન રહેવો જોઈએ. તહેવારોના દિવસે બધી જ દુકાનો બંધ હોય છે, એમ બુક સ્ટોર પણ બંધ હોય છે. પુસ્તક ખરીદીને ભેટ આપવાની ઈચ્છા હોય એ વ્યક્તિ માટે તહેવારના દિવસે એ ઓપ્શન જ બંધ થઈ જાય છે. તો આ રીતે વિચારીશું તો સોમવારથી CNBC અવાજ પર 2 સેન્સેક્સ આવશે, એક ઓરિજિનલ ને બીજો ગુજરાતી લિટરેચર. 24 કલાક ચાલુ રહેતા બુક સ્ટોર પણ આજે મળે છે. www.rrshade.com, www.flipkart.com. તમે એવી અનેક વેબસાઇટો છે કે જ્યાં 24 કલાક તમને પુસ્તક અવેલેબલ છે. વાચકોને જો જવું હોય તો ત્યાં જઈને ખરીદે છે અને ખૂબ ખરીદે છે. એટલે બ્રાન્ડિંગ એ મહત્વનું છે. ચિંતનભાઈએ કરી લીધું તાત્કાલિક સવાલ. એક પરિબળ સરકાર છે, એ પરિબળ ઉપર જરાક તમે વાત કરો. અને બીજો એક પ્રશ્ન એવો છે કે સફારી મેગેઝિન ગુજરાતમાંથી પ્રકાશિત થાય છે તો ખરેખર ગુજરાતીઓનું સદભાગ્ય જ છે. પણ હવે આમાં સફારી મેગેઝિન જે રીતે ઇતિહાસ, ડિફેન્સ, જે કોન્ફિડેન્શિયલ ખૂબ જ ગુપ્ત વાતોને જે રીતે એ લોકો રજૂ કરે છે તો સરકારને, ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના CM હતા, અત્યારે PM છે, તો એમને આ બાબતમાં ઇન્ટરેક્શન લઈને, સ્પેશિયલ રસ લઈને શિક્ષણ કમિટીમાં આ લોકોને ન સમાવવા જોઈએ એમ. બીજો સવાલ, ત્યાં એમને માઇક આપવા વિનંતી. ભૂમિકા ના હોય પછી ખાડામાં પડી સરકાર. સમાજ તરીકે આપણી ભૂમિકા હોવી જોઈએ. ક્યાં વાત. સરકાર પર આમ માથું ઢાળીને બેસી ના રહેવાય, કારણ કે સાહિત્યને જીવતું રાખવાનું કામ સરકારનું નથી. સિવાય કે જે સાહિત્ય સરકાર માટે લખાય છે એવું એક સાહિત્ય છે, એની આપણે વાત નથી કરતા અત્યારે. પણ આપણે જે પણ કદાચ પેલા રાજ્યાશ્રય પ્રકારના શબ્દની આસપાસ કંઈક આ બધું હા, એટલે પદ્મશ્રી આશ્રય જેવા બી શબ્દો હવે થઈ શકે. આપણે એ બાજુ અત્યારે નથી જતા. પણ મુદ્દો એ છે કે સરકાર 2 વાત કરી શકે. સરકાર એક કરી શકે કે સારાને પ્રોત્સાહન આપી શકે. બીજું એ કરી શકે, જે હું ઈચ્છું દિલથી, કે નકામાને અપાતું પ્રોત્સાહન બંધ કરે. મારી સરકાર પાસેથી એટલી અપેક્ષા છે લેખક, પ્રકાશક અને સમાજના માણસ તરીકે કે એ નકામું ક્રેપ અધિકારીઓ જોડે ઘાલમેલ કરીને જે બધું ગુજરાતના માથે મારે છે એ કામ બંધ કરે અને લેટ 1000 ફ્લાવર્સ બ્લૂમ. જેને જે વાંચવું હોય, ખરીદવું હોય તે ખરીદે. પ્રકાશનનો વ્યવસાય કોઈ 5 કે 10 માણસોની બાબીકી જાગીર નથી કે સરકાર માય બાપ ઉપરથી સિક્કો મારે અને પછી એ કે એટલું જ થાય. એટલે સરકાર સારું કશું જ ન કરે, આપણને જરૂર નથી. સરકારનો ટેકો નથી જોઈતો. થેન્ક યુ વેરી મચ. તમે ખાલી નકામું બંધ કરો. નકામું શબ્દ પણ બહુ સબ્જેક્ટિવ એક જ નથી. વસ્તુ એડ કરું કે સરકાર નહીં, વાચકો પણ સારાને ટેકો આપે ને નકામું કાઢી નાખે. સૌથી અગત્યની વસ્તુ આ છે. જી, બીજો એક જ મિનિટ, નહીં સર, તમારા પેટા પ્રશ્નનો જવાબ આપી દઉં, કારણ કે અગત્યનો છે. નકામો શબ્દ બહુ સબ્જેક્ટિવ છે. નકામો બહુ સબ્જેક્ટિવ છે, પણ જે ભેદ છે ને તે મને એક વસ્તુ 50% લાગે, એક વસ્તુ 60%, તમને 70 લાગે. પણ તમને એક વસ્તુ 10% લાગતી હોય ને મને 70% લાગતી હોય તો આપણે બેમાંથી એક જણની દવા કરવી પડે. કરેક્ટ. બહુ જ સટીક જવાબ છે. અહીંયાથી એક પ્રશ્ન. હવે
મારી ઈચ્છા આપણે કંઈ એના ચાર્જ તો લેવાનો નથી, મફત જ આપવું છે, પણ મુશ્કેલી શું પડે છે કે રાઈટ વ્યક્તિને પહોંચતું નથી. આપણે જો એક એવા પ્રોપર કંઈક સંસ્થા કે ઓર્ગેનાઇઝેશન હોવી જોઈએ કે આપણે એને પુસ્તકો આપી દીધા, પછી એ રાઈટ વ્યક્તિ જેને ખરેખર વાંચવામાં રસ ધરાવે છે, કારણ કે આમને મફત આપવું હમણાં અહીંયા બધા તો બધા લઈ લે, અને એમાંથી કેટલા વાંચે, કારણ કે એ પાછા પશ્ચિમમાં જ મળી જાય છે. તો એ અંગેની કંઈક વિચારણા થવી આનો ચાલુ છે અને આવતીકાલે એનું એક સ્પેશિયલ રાખેલો છે કાર્યક્રમ, જેમાં આવતીકાલે સવારે તમે તમારા પુસ્તકો ત્યાં આવા જેને વાંચવા ગમે અને જેને લેવા ગમે એવા પુસ્તકો ત્યાં સબમિટ કરાવી શકો છો અને સાથે કેટલાક પુસ્તકો લઈ પણ શકો છો. આ એક આડ વાત પાસે આવો ખજાનો છે. એવા લોકો ગુજરાત વિદ્યાપીઠ, મને ખબર છે એ લોકો ચોપડીઓ લેવામાં બહુ અખાડા કરે છે, પણ તોય આગ્રહ કરીને એમની લાઇબ્રેરીમાં અથવા તો ભોજે વિદ્યાભવનની લાઇબ્રેરીમાં એવી લાઇબ્રેરીમાં કે બીજી કોઈ લાઇબ્રેરીમાં કે જેનાથી એ પુસ્તકો પુસ્તકાલયમાં પહોંચે અને અનેક વાચકો સુધી એ પહોંચી શકે, તો એનો એક પ્રયત્ન થઈ શકે. જી, અન્ય કોઈ સવાલ આપણી પાસે? पब्लिशर को क्या लगता है कि रिटेलर्स, बुक शॉप्स और डिस्ट्रीब्यूटर्स का क्या रोल है लिटरेचर प्रमोट करने में? चाहता हूँ कि आपके गली के नाके पे जो दुकान है वहाँ पर भी पुस्तक बिकने चाहिए, क्योंकि दिक्कत ये है कि पब्लिशर्स बैठे हैं अहमदाबाद में, उनकी भी अपनी प्रॉब्लम्स है. एक सिस्टम सेट नहीं हुई है पहले से कि भाई जिसको हम वो परकोलेट करना कहते हैं कि किताब एक जो छपती है अहमदाबाद में, तो वो परकोलेट करके वो लोएस्ट लेवल तक जो एकदम गांव में रहता है वो बंदे तक नहीं पहुंच पाती है. गुजरात में 5 या 6 ऐसे बड़े शहर हैं जहां पर किताब की अच्छी दुकान है. तो किसी को पुस्तक पढ़ना है, और जैसे चिंतन भाई ने बताया कि वेबसाइट है, लेकिन मैं वेबसाइट नहीं ऑपरेट करता. अपने वहाँ एक बहुत बड़ा ऐसा रीडर का क्लास है कि जो अभी भी इंटरनेट सावी नहीं है, उन तक कैसे पहुँचना, इसमें ये डिस्ट्रीब्यूशन का रोल बहुत बड़ा हो सकता है. जी, और बुक शॉप्स का मतलब नहीं, बुक शॉप्स भी मतलब स्पेशलाइज बुक शॉप्स चलाना कठिन होता है, क्योंकि जो रियल एस्टेट के भाव ये चिंतन भाई ज़्यादा बता सकते हैं. હમણાં ઉર્વિશભાઈએ એચકેના કાલાંકર ગ્રંથાવલી વિશે વાત કરી. આજથી 10 વર્ષ પહેલાં એચકેવાળાએ અમારો સંપર્ક કર્યો હતો કે તમે આ ગ્રંથાવલીને અમારી પાસે આટલા સેટ છે, તમે અમને વેચવામાં સહયોગ આપો. અદ્ભુત પુસ્તકો અમે લોકોએ એક સેટ મંગાવીને જોયો. હવે અમે લોકોએ જ્યારે બધું ગણતરી કરીને પછી એ લોકો જ્યારે વાત કરી તો અમે એમને પૂછ્યું કે તમે અમને કઈ રીતનું વળતર આપશો. એ લોકોએ અમને એમ કહ્યું કે અમે લોકો આ પુસ્તકોમાં 20% વળતર આપીશું. અમે લોકો એ પુસ્તકોનું સેટને અમારી ઓફિસે લાવવાનો ખર્ચ અને ડિસ્ટ્રીબ્યુટરને ભાવનગર, વડોદરા, જામનગર, જુનાગઢ મોકલવાનો ખર્ચ બધો કાઢ્યો. પછી અમને ત્યારે ખબર પડી કે બધું કર્યા પછી ડિસ્કાઉન્ટ ગણ્યા પછી 5% અમારા જોડવાના થતા હતા. એટલે અમુક વસ્તુ આપણે ઘણીવાર વિચારીએ છીએ કે ભાઈ આ વસ્તુ થઈ શકે કે વસ્તુ, દાખલા તરીકે હમણાં મહેન્દ્રભાઈ મેઘાણીની વાત થઈ. મહેન્દ્રભાઈ માટે મને બહુ આદર છે, પણ 2 મુદ્દાઓ હું તે ધ્યાન દોરું કે મહેન્દ્રભાઈનું મોડલ કમર્શિયલી વાયેબલ નથી. 2 મુદ્દા છે એમાં. એક તો લેખકોના પુરસ્કારની એમાં એકદમ સાઈડ પર મૂકવામાં આવે છે. હું માનું છું ત્યાંથી ઉર્વિશભાઈને પણ ખબર છે કે લેખકોને કોઈ પુરસ્કાર ચૂકવવામાં આવતો નથી. મહેન્દ્રભાઈ જેવા વ્યક્તિ એ પ્રવૃત્તિ કરે ત્યારે લેખકો 100% સહકાર આપે, પણ જ્યારે કમર્શિયલ પ્રકાશકની વાત આવે ત્યારે લેખકોની અપેક્ષાઓ સહજ રીતે હોય એ આપણે સમજી શકીએ. અને તમે બુક સેલરની જ્યારે વાત કરો છો ત્યારે એક બુક સેલરને વડોદરામાં બુક સ્ટોપ ચલાવવા માટે કે જામનગર, જુનાગઢ, અમરેલી એની માટેનું રોજનું જે વેચાણ જોઈએ એ જો એને સરખી રીતે મળી રહે તો જ બુક સ્ટોર સર્વાઈવ થઈ શકે. નહીંતર આ પોસિબલ નથી કે બુક સ્ટોર સર્વાઈવ થઈ શકે. અને આજના સમયમાં છેલ્લા 5 વર્ષનો તમે ગ્રાફ જોશો તો બુક સ્ટોર નવા બનવા જોઈએ એ ઉર્વિશભાઈનો આશા બહુ જ સારી છે, પણ હવે ધીરે ધીરે બુક સ્ટોર બંધ થતા જાય છે. અમેરિકામાં પણ ઘણા બધા બુક સ્ટોર બંધ થઈ ગયા, કારણ કે ઓનલાઈન આક્રમણ એટલું બધું છે અને ઓનલાઈનવાળા જે રીતે પ્રમોશન કરે છે એ રીતે આપણી માટે શક્ય નથી બનતું. જી, એક સવાલ રાજેન્દ્રભાઈ તમને પૂછવો છે કે આલોચના વિવેચના નવા પુસ્તકની અને એના લીધે જે રીતે વર્ડ સ્પ્રેડ થાય છે એનાથી વેચાણમાં કોઈ ફેર પડે છે? એનું માર્કેટ બદલાય છે? વિવેચકોનો આમાં કેટલો મોટો રોલ છે? ના, બસ આટલું. હલો જી, મલયાલમ મનોરમા જેવું મેગઝીન કેરળનું હોવા છતાં ગુજરાતના ઘણા પાનના ગલ્લા પર, ઘણા ગ્રોસરી શોપમાં,
ઘણાના સાઉથના જે પર્ટિક્યુલર રિચ્યુઅલ્સની શોપ છે ત્યાં વેચાતું હોય, તો માત્ર કન્ટેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ હોય તો અખંડ આનંદ શું કામ બંધ થયું? એક વાચક તરીકે મને આ જાણવાની જિજ્ઞાસા કરી. અખંડ આનંદ ચાલે છે આમ તો, એટલે એનું લવાજ નિષ્ફળ જવાનું. હા હા, એટલે એમનો પ્રશ્ન નિષ્ફળતા સામે. હા ના, એટલે નિષ્ફળતાનો એક મુદ્દો છે, પણ એની પહેલાં આપણે આગળની વાત કરી લઈએ કે મેં કીધું ને, ચિંતનભાઈએ કીધું ને એમ, હું હવે સેપરેટ બુક સ્ટોરની વાત નથી કરતો. એટલે એમેઝોન ઓનલાઈન સેપરેટ બુક સ્ટોર વેનીલા બુક સ્ટોર તરીકે ચાલુ થયું, પણ એ બધાને સમજાય છે કે ચોપડીઓ ખરીદવાની લોકોની એક મર્યાદા હોય છે, અને ગમે એટલી અઢળક ચોપડીઓ અંગ્રેજીમાં એનું વિશ્વનું ઓડિયન્સ હોય તો પણ માત્ર ચોપડીઓ પર એ લોકો જે જાતનું તામઝામ અને પ્રચાર કરે છે એ શક્ય નથી. એટલે હવે બધા લોકોનું મોડલ એવું છે કે ચોપડીઓની સાથે બીજું પણ વેચવું, રાધર બીજાની સાથે ચોપડીઓ પણ વેચવી. એટલે મારું કહેવાનું એવું છે કે અહીંયા બીજાની સાથે ચોપડીઓ પણ વેચાતી થાય તો સ્ટેન્ડ અલોન બુક સ્ટોલ, તો હવે હું પણ બુક સ્ટોરમાં જવાનું હોય તો એને બદલે જોઈ લઉં કે ભાઈ ફ્લિપકાર્ટ પર કેટલા ટકામાં મળે છે. મારે પહેલાં ચિંતનભાઈને પૂછવું પડે, ચિંતનભાઈ યાર 33% આપી દો ને, પણ ફ્લિપકાર્ટવાળો મને 40 આપતો હોય. તો હવે એ જે ટ્રેન્ડ છે, પણ એ સંજોગોમાં પણ જો એ મારી પડોશમાં ક્યાંક હશે ને તો હું 10-20% જતા કરીશ ને એમ કે અહીંયાથી મળી લે છે ને તો ચાલો ને લઈ લઈએ. એટલે સ્ટેન્ડ અલોનને બદલે તમે જે મનોરમાનું કહ્યું એવું કશું જો થઈ શકે, હવે એક કેવી રીતે થઈ શકે એની મથામણમાં અમે પણ છીએ, તમને બી કંઈ રસ્તો સૂઝે તો કહેજો. એટલે સવાલ એક્સેસિબિલિટીનો પણ છે. મારે પ્રશ્ન તમારે લોકો છે, તમે ઓડિયન્સને સમજાવો કે વાંચવું જરૂરી છે. જો મલયાલમ મનોરમા પણ અહીંયા વેચાઈ શકતું હોય નોન ચેનલ જગ્યામાં, તો આપણે ગુજરાતીઓ ક્યાં નબળા પડીએ? ના એક્ઝેક્ટલી મેં હમણાં ગુરુશભાઈને એ જ કહ્યું કે એ વાચકોએ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે મનોરમાના વાચકો વાંચે છે તો આપણે ગુજરાતી વાચકો કેમ નથી વાંચતા? એક્ઝેક્ટલી. સરવાળે પ્રયત્ન તો વાંચન ઉપર છે જ કે આપણે ગુજરાતી ઓછું વાંચીએ છીએ કે વધારે વાંચીએ છીએ, અને પુસ્તકોની હાલત, દશા અને દિશા કઈ તરફ છે. પણ આપણે કોઈ બીજો કોઈ સવાલ પણ લઈએ. બીજો પ્રશ્ન એ પણ છે મારો, પ્લીઝ. કે આપ સાહેબોએ કીધું કે ઓનલાઈન વેચાણ વધવાથી બુક સ્ટોર ઘટી ગયા, એ જ માત્ર જો કારણ હોય અને ઓનલાઈનથી લોકો વાંચવા પહેરાયા હોય, એ જ જો માત્ર કારણ હોય તો છાપાઓ દિન પ્રતિદિન નંબર ઓફ કોપીઝમાં કેમ વધતા ગયા? એ છાપાઓના ઓનલાઈન વાચકો પણ વધ્યા છે સાથે સાથે. ભાઈ સાહેબ, અહીંયા વાંચનની વાત છે. બુક હોય, ચોપડી હોય કે છાપાનું ફોર્મેટ હોય, ઇટ ઇઝ ઓલ અબાઉટ રીડિંગ. અગર માત્ર લોકો નેટ સેવી બન્યા હોય, અહીંયા ઓડિયન્સમાં મને ચોક્કસ ગેરંટી છે 90% છાપા વાંચતા હશે, 10% ઓનલાઈન વિશે જાણતા હશે. પણ નિશેષભાઈ, એટલે ફોર્મેટ ઉપર પણ આપણે કદાચ કમેન્ટ કરીશું. નાનો મુદ્દો કહી દઉં કે વાચકો આ બધી વસ્તુઓનો ડોઝ વાચકોના માથે ઢોળવાનું અંગત રીતે મને નહીં ગમે. આમાં કોઈ પણ નિષ્ફળતા હોય ને તો એ પ્રકાશકોની અને લેખકોની જ કહેવાય, કારણ કે વાચકોને તો પુસ્તકો વાંચવા જ છે. અમે લોકો ક્યાંક પહોંચવામાં નબળા પડીએ છીએ, એ અમે સ્વીકાર્યા છે, સમજીએ પણ છીએ. અને ઉર્વિશભાઈએ કીધું એમ એવા પ્રયત્નો પણ ચાલુ કર્યા છે. છેલ્લા 2-5 વર્ષમાં એક વાંચનનો લોકોનો રસ પણ વધ્યો છે, એની પણ મને ખ્યાલ છે. જી, તો આપ સૌનો ધન્યવાદ. યસ સર. છાપાનું તમે કહ્યું ને, હવે છાપામાં પહેલી વાત તો એ કે સર્ક્યુલેશન બહુ જ વધે છે એવું તો નથી, પણ છાપા અને પુસ્તકમાં એક બહુ પાયાનો તફાવત એ છે કે છાપું છે એ તમાકુ કરતાં વધારે નુકસાનકારક, પણ તમાકુ કેટલું જ બંધાણ કરનારું છે. એટલે હેબિટ ફોર્મિંગ કહેવાય ને જેને, કે માણસને, મને ગુજરાત સમાચાર જોઈતું હોય તો હું સંદેશમાં નોકરી કરતો હોઉં ને એના 3 મહિના પછી મેં મારે ઘેર ગુજરાત સમાચાર ચાલુ કરાયું પહેલાં. એટલે તમને છાપાની હેબિટ ફોર્મેશન થતી હોય છે. છાપા વગર તમારે ચાલે નહીં. છાપું સવારે અમુક જ અક્ષરોમાં લખાયેલું જોઈએ. બીજી એક વાત સર્ક્યુલેશનની ગુજરાતીમાં, તો પુસ્તકોની નજીક જો કશું આવતું હોય ને તો મેગેઝિન આવે છે, સારા સામયિકો. અને અમે હમણાં જ વાત કરતા હતા કે ગુજરાતીમાં તમે 20મી સદીથી ચાલુ કરો, આપણું આઇકનિક ગુજરાતી સામયિક 20મી સદીથી નવચેતન પકડો, કુમાર પકડો, 5મા-6ઠ્ઠા દાયકામાં સંસ્કૃતિ પકડો, એ કોઈ મેગેઝિનો આટલા મહાન અને આજે આપણે જેને લાર્જર દેન લાઈફ લાગે એ 5000 નકલથી વધારે નથી વેચાયા. સર, એક પ્રશ્ન વચ્ચે છાપાની વાત નીકળી. છાપામાં છપાતું વધારે વેચાય? થોડુંક, એટલે ગુજરાતીમાં જે આપણે વધારે કહીએ એમાં થોડુંક વધારે વેચાય. કરેક્ટ. આપણી પાસે પાછળથી એક સવાલ છે શિવાની. અને દરેક પુસ્તકમાં 2 કિંમત હોય છે, એનઆરઆઈ માટેની, વિદેશ માટેની અલગ અને લોકલ કિંમત અલગ. અને એ કિંમત એટલી બધી હેવી હોય છે
તો આ આભડછેટ શા માટે? જી સર. એટલે ઉર્વિશભાઈ, હવે તમને સમજાયું કેટલા બધા કિંમતને લગતા સવાલો છે, એટલે સેન્સેક્સની વાત. એનઆરઆઈઓ જોડેથી આ દેશ છોડવાની ફી વસૂલ કરવામાં આવે છે. વાહ. બીજો એક સવાલ અહીંયાથી તૈયાર છે. ના, એ મારો જવાબ મને મળ્યો નથી હજુ. ના, એ મેં આપ્યો નથી. મોટાભાગના પુસ્તકોમાં બે કિંમતનું મેં બહુ જોયું નથી. અમુક પ્રકાશકોએ કંઈક એવી પોલિસી રાખી હશે, પણ એમાં પણ હું બહુ પ્રકાશકોનો વાંક નથી જોતો. એકવાર કોઈ એક વાચક પોસ્ટ ઓફિસમાં જઈને ખાલી પોસ્ટિંગના ભાવ જાણી લે ને તો એ ડિફરન્સ એને ઓટોમેટિકલી સમજાઈ જશે. ભવિષ્યનો જે બાળક છે એ વાંચવાનું છે, એટલે એ રીતે ડિમાન્ડ પણ રહેશે, સપ્લાય પણ રહેશે, અને આપણી એના માટે કોઈ સ્પેશિયલ ઇવેન્ટ સરકારે પણ કરવાની જરૂર નથી. એક કાયદો જ પાસ કરવાની જરૂર છે કે કોઈ પણ મીડિયમની શાળા હોય, ગુજરાતી લેંગ્વેજ કમ્પલસરી 10th કે 12th સુધી. એની માટેનો પ્રયત્ન ગયા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં ઓલરેડી ચાલુ થઈ ગયો છે, પણ સરકાર છે અને ગઈકાલે સરકારના કેબિનેટ મંત્રી સૌરભ પટેલ સાહેબની હાજરીમાં પરિમલ નથવાણી સાહેબે પણ આ જ સૂચન કર્યું હતું કે પહેલા ધોરણથી ગુજરાતી ભાષા સમાવવી જોઈએ. એમાં મારી જરાક ચિંતા છે. સરકાર વિશે મારી હંમેશા ચિંતા હોય છે, પણ સરકારે એવું બી કાયદો પસાર કરેલો છે કે હિન્દુ મુસલમાનોએ લડવું નહીં. એટલે પછી શું થાય છે આપણને ખબર છે. એક જ મિનિટ સર, પેલા સવાલમાંથી ત્યાં હળી મળીને હવે સલીલભાઈ પૂછવા માંગે છે, એટલે સલીલભાઈને માઇક આપો. કે ભાઈ પોસ્ટનો ખર્ચો વધી જાય છે એના રેફરન્સમાં જ કહેવાનું છે કે શિપિંગ ચાર્જ જુદો લેવામાં આવે છે. અહીંયા જે પુસ્તક 200 રૂપિયામાં મળતું હોય એની કિંમત $10 રાખવામાં આવે છે. આ ચિંતાનો વિષય છે અને એનો જવાબ જોઈતો હતો અમારે. બાકી પોસ્ટેજ તો જ્યાં શિપિંગ જેનું જેટલું લાગતું હોય એટલું એ તો માલ પર જકાત છે, દેર ઇઝ નો ઇશ્યુ. પણ અમે એવું નહીં કરીએ. 200 ચિંતનભાઈ એની કિંમતે $20 રાખે તોય મને વાંધો નથી. બે વાત છે, બે વસ્તુના જવાબ આના છે કે એ પ્રકાશકો જે પ્રકારનું કરતા હોય તો ખોટું છે. એને એક જ રસ્તો મને અત્યારે દેખાય છે કે તમે ઓર્ડર આર શીટમાં મોકલજો, અમે એવું નહીં કરીએ. હાજી, અહીંયાથી એક સવાલ તૈયાર. જેવું નાટક આવે છે, લોકો રાતોરાત ગૂગલ કરીને ચંદ્રકાંત બક્ષી વાંચતા થયા છે, તો યુથને રિલેટ કરવા હજી વધારે શું કરવું છે? કારણ કે આપણે જો બહુ જ સારા મને ખબર નથી, હું કદાચ સારી રીતે આપી શકું કે એ પણ પ્રયત્ન કરું. ઘણું બધું સરસ કન્ટેન્ટ છે એ યુથ પાસે નથી પહોંચતું, કારણ કે એક પેલા એનાથી ગભરાય છે કે આ તો બહુ મોટું સાહિત્ય છે, આ હું ના વાંચી શકું. એક પેલું એક એ છે. એટલે અહીંયા જરૂરત છે એડિટર્સને, ઓથર્સને અને પ્રકાશકને કે એવું સારું કન્ટેન્ટ આજે યુથ શું વાંચી શકે એવું કાઢીને યુથ સામે લઈ આવે, યુથને ગમે એવી રીતે પેકેજિંગ કરે અને એને ગમે એવા ફોર્મેટમાં પેકેજિંગ કરે. એ થવું જ જોઈએ 100%. આજે પણ ઉમાશંકર જોશીની કવિતા યુથને વાંચવી ગમશે. જો કોઈ પસંદ કરીને આપે કે આ કવિતા વાંચ, તો એને એમ લાગશે કે ના, આ તો હજી ગઈકાલે લખાયેલી વાત છે ને આ મને ગમે એવી છે. એટલે આ જરૂરી છે. એટલે અહીંયા કદાચ એડિટર્સ, પ્રકાશક બધા ભેગા થઈને કરવું જરૂરી છે અને ધીસ કેન બી ડન. એમાં ખાલી એક જ વાત ઉમેરું કે આપણે યુથ કે યુવા વર્ગ પછી દરેક યુથ પાછા થોડા વખત પછી પ્રૌઢ બી થાય, વૃદ્ધ બી થવાના અને બીજા આવવાના. આપણે ખાલી એટલું કરીએ કે એમને કશુંક સારું વાંચવા આપીએ ને તો ઉપર અપેક્ષાના પોટલા મૂકીને ના આપીએ કે આ તો બહુ અદભુત છે ને આ તો મહા ક્લાસિક છે. એમને રીતે વિચારવા દઈએ. દીપક છે તે બહુ સરસ રીતે એ કામ કરી શકે, દીપક સોલિયા. એ કે આ એક સરસ વસ્તુ છે તમને ગમે તો જુઓ એમ. એટલે એ અપ્રોચ બહુ અગત્ય છે. રાજેન્દ્રભાઈને કંઈ પ્રકાશકોની સામે જે સૌથી મોટી ચેલેન્જ છે ને, એક આ ઉર્વિશભાઈ જોડે વાત થઈ, એક પુસ્તકો પહોંચાડવાની, અને એના કરતાં જે મોટી ચેલેન્જ છે ને એ ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ. અમે લોકો અત્યારે આની સામે બહુ ગંભીરતાથી લડી રહ્યા છે કે વાચકોને એનાથી દૂર લઈ જઈ અને ખરેખર આ સાહિત્ય પાસે કઈ રીતે લાવી શકાય ને, એ અમારી માટે એક મોટી ચેલેન્જ છે અત્યારે. અને આમાં વિવેચકોનો કોઈ રોલ ખરો રાજેન્દ્રભાઈ? ફરીથી આ પ્રકારના લેખકોને પ્રમોટ કરવામાં કે ના, એમને કશું કહેવું જ નથી જ બોલવું એમને. પણ એક બીજી ગંભીર વાત જે પ્રકાશકો પ્રત્યેની મારી ફરિયાદ છે કે એક તો જાણે ગુજરાતીઓ ઓછું વાંચે છે કે નથી વાંચતા કે પુસ્તકો નથી ખરીદતા, એવું આપણે જે એક ઓવર સિમ્પ્લિફિકેશન કર્યું છે કે અથવા તો ગુજરાતી ભાષી લોકોને આપણે જે રીતે અંડર એસ્ટિમેટ કરી રહ્યા છીએ કે પુસ્તકો નથી ખરીદતા, એ ફરિયાદમાં આટલું બધું તથ્ય નથી. હવેની નવી પેઢીને પુસ્તકો ખરીદવા અને વાંચવા ગમે છે. અહીંયા બે પૂરક જવાબ, એક સલીલભાઈના પ્રશ્નને એક આ બેન જે સૂચન કે એમને કે જે વિચાર મૂક્યો તે કે ગુજરાતી ભાષા આપણે જો ફરજિયાતપણે ભણાવીશું 1 થી 12 ધોરણ સુધી તો આ લોકોના પાટિયા ઉતરી જશે
કેમ કે ફરજિયાતપણે કરવામાં આવતું કોઈ પણ કામ આપણે સ્વીકારી શકતા નથી. અને જે લોકો ગુજરાતી ભાષા કે ગુજરાતી માધ્યમમાં નથી ભણ્યા એ લોકો ગુજરાતી નથી વાંચી શકતા એમ માનીને પણ આપણે એમને અન્યાય ન કરીએ. ગુજરાતી પુસ્તકો ગુજરાતના પણ ઘણા બધા શહેરોમાં સરળતાથી ઉપલબ્ધ નથી એવી બહુ વ્યાપક ફરિયાદ છે અને આ બાબતે પ્રકાશકોએ ગંભીરતાથી વિચારવું જોઈએ. એટલે ગુજરાતની બહાર તો એની અપેક્ષા જ રાખવાની નહીં. જે એક આપણા મિત્રે એમ કહ્યું કે મલયાલમ મનોરમા અહીંયા મળતું હોય છે. દિલ્હીના પ્રત્યેક વિસ્તારમાં કેરાલા જનરલ સ્ટોર નામનો એક સ્ટોર હોય અને એમાં એના બધા મસાલાથી માંડીને મલયાલમ ભાષામાં માત્ર મલયાલમ મનોરમા અને બીજા પણ ઘણા બધા સામયિકો એમાં એ બધી જ જગ્યાએ ઉપલબ્ધ હોય છે. ગુજરાતીનું એક પણ પુસ્તક કે ગુજરાતીનું એક પણ મેગેઝિન આખા દિલ્હીમાં ક્યાંય મળતું નથી. હવે હું ગુજરાતીનો ટીચર છું તો અને દિલ્હીની ગુજરાતી કોમ્યુનિટી સાથે હું ઘનિષ્ઠતાથી સંકળાયેલો છું. એટલે જે વડીલો અને યુવાનો બધા મને મળે એટલે સૌથી પહેલાં કે સાહેબ તમે ગુજરાતીના પ્રોફેસર છો તો મને તમે ગુજરાતી ભણાવો છો તમે મને હરકિશન મહેતાની નવલકથા આપો. એટલે મેં કીધું આ ભાઈ મારી પાસે ના હોય એટલે હું ગુજરાતી ભણાવું તો એમ કે ક્યાં મળે એટલે મેં તમને આ મળી જશે ઇન્ટરનેટ ઉપર ઘણી બધી જગ્યાએ. તો કે યાર આ 20 ઉંમર में कौन करेगा नेट पे बैठना तो यहाँ पे मिलती हो तो मैं ले लूँगा. એટલે દિલ્હીના દર વર્ષે થતા વિશ્વ પ્રસિદ્ધ વર્લ્ડ બુક ફેરમાં પણ ગુજરાતી પુસ્તકો નથી મળતા અને સાહિત્ય અકાદમીનો એકાદ સ્ટોલ હોય છે એ લોકોનો દાવો છે. પણ પુસ્તકો શા માટે સરળતાથી ભારતના બધા જ શહેરોમાં એક તરફ આપણે ગુજરાતી ડાયસ્પોરા કોમ્યુનિટી છે એવો હંમેશા ગર્વ લઈએ છીએ અને ભારતમાં પણ ગુજરાતની બહાર પ્રત્યેક શહેરમાં ગુજરાતીઓની ખાસી મોટી એનું પોપ્યુલેશન હોય છે. તો ગુજરાતમાં તો મળવા જ જોઈએ. એમાં આપણે સરકારને પોસ્ટ વિભાગના ચિંતનભાઈને કહીએ કે એમાં વચ્ચે ન લાવે તો તમે એને બીજા પણ રસ્તે પહોંચાડી શકો સરકારને સંડોવ્યા વિના. એટલે પુસ્તકોનો અપ્રોચ અને એક્સેસિબિલિટી બંને વિષય નો પ્રશ્ન છે. હું તમારા સુધી આવું એ પહેલાં તમને માઇક આપણે આપી શકીએ. ગુજરાત બીજા બધા રાજ્યોમાં છે, ગુજરાતમાં શા માટે નથી? એટલા માટે નથી કે ગુજરાતમાં જે ઉચ્ચ ઓફિસરો છે ને એ બધા બિન ગુજરાતીઓ છે અને એ લોકોને એમ થયું કે અમારા સંતાનો ઉપર આ વસ્તુ રોકી બેસાડવા છે. ગુજરાતની એજ્યુકેશનની તરાહ છે ને આ અધિકારીઓ નક્કી કરે છે. આપણા સાંસ્કૃતિકતાના જે રક્ષકો છે ને એ નક્કી નથી કરતા. એટલે સાહેબ જો મહારાષ્ટ્રમાં મરાઠી ભણવું પડે તો ગુજરાતમાં ગુજરાતી શા માટે ન ભણવું પડે મને સમજાતું નથી. આજે એક દાદા તરીકે મારી વ્યથા એ છે કે મારે ગુજરાતી પુસ્તકોનું ઇંગ્લિશ કરીને મારા દીકરાને સમજાવવું પડે છે. બસ થોડા વખત મેં ગુજરાતી વતન શીખી જશે પણ જ્યારે જે શીખે નહીં ત્યારે જે અમારી વ્યથા છે ચિંતા છે. સમજ્યા? એટલે જે આપણી પોલિટિકલ લોબીઓ જે આપણા સ્પોન્સર્સ કરે છે પ્રોગ્રામો જે આપણી સાથે સંકળાયેલા છે અનેક રીતે આપણા વગર એ લોકોને ચાલવાનું નથી. આપણને એ લોકો વગર ચાલશે એ યાદ રાખજો. એ લોકો પર ઇમ્પ્રેસ કરીને તમે કહો કે ગુજરાતમાં ગુજરાતી કેજીથી ભણાવો. તમને એઝ અ મીડિયા રિપ્રેઝેન્ટેટિવ આ એક સવાલ પૂછું છું. ઘણી વખત આ પ્રકારના ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ટાઈપના ઘણા એક્ટિવિટીઝ ને બધી બહુ વસ્તુઓ થતી હોય છે જેનું બીજા દિવસે એઝ અ રીડર ઓર જો હું અહીંયા ઇવેન્ટમાં આવ્યો હોઉં તો બીજા દિવસે હું બધા છાપા ચેક કરતો હોઉં કે મને જોવાની ઈચ્છા થાય કે કયા ન્યૂઝપેપરે કેટલું કવરેજ કર્યું છે. શું ઘણી વખત એવું લાગે છે કે સર્ટન મીડિયા બાયસ થઈ જાય છે? અમુક વખતે અમુક મીડિયા કવરેજ નથી આપતું. શું મીડિયાએ સુધારવાની જરૂર નથી? એટલે આમાં આવી ગયું. એક માઇક ત્યાર પછી પેલા ભાઈને આપવા વિનંતી. આપણે માર્કેટિંગ માટેની ખાસ ચર્ચા કરીએ છીએ ત્યારે એક વાત એ છે કે આપણે કોઈ પણ ટેલિકોલર ફોન કરીને નકામી ઇન્સ્યોરન્સ પોલિસી પકડાવી જતો હોય છે, મ્યુચ્યુઅલ ફંડ પકડાવી જતો હોય છે. આપણે એક પુસ્તક સારું ન પકડાવી શકીએ? વાહ ચિંતનભાઈ, આવું કંઈક કરો ને. આમ કોલ આવે કે અમારી પાસે એક નવું પુસ્તક આવ્યું છે, તમારી 2 મિનિટ લઈ શકું એમ કરીને. પેલો કહી દેશે ના. બટ ચિંતનભાઈ, ધીસ ઇઝ એઝ અ ન્યૂ આઈડિયા. પુસ્તક પ્રકાશન અને વિક્રેતા તરીકે તમે કદાચ ના હું એક વસ્તુ કહું કે પેલી બુક સેલરની જે નેટવર્ક છે એને બદલે ડાયરેક્ટલી રીડર પાસે જવાનો અપ્રોચ છે ને એ આ લોકોએ પ્રયત્ન કર્યો છે ને એને વિશે એ લોકોનો શું અનુભવ છે આઈ થિંક આપણે નવા આઈડિયાઝ પણ તમે તમારા વાચકો સુધી પહોંચવા માટે કેવી રીતે કર્યા છે એ પણ તમે કહી શકો? અમે લોકો થોડાક પ્રયોગો કર્યા છે જે કદાચ આપણા કહેવાતા સાહિત્યકારોને બહુ ગમતા નથી. અમે લોકો પુસ્તકોના નામોમાં થોડા એવા પ્રયોગો કર્યા છે. અપૂર્વભાઈએ કીધું એમ પેકેજિંગમાં બહુ સારા પ્રયોગો કર્યા છીએ. SMS, ઈમેલ, ઇલેક્ટ્રોનિક્સ, ઈ બુક્સ એ બધા એવા ઘણા બધા પ્રયોગો કર્યા છે અને એને કારણે છેલ્લા 5 વર્ષોમાં લોકોને
પુસ્તકો તરફ ઘણા બધા વળ્યા છે. રાજેન્દ્રભાઈ એમ કીધું કે પ્રકાશકો એવી ફરિયાદ કરે છે. એવા પ્રકાશકોમાં હું કે ઉર્વિશભાઈ કે અમે લોકો કદાચ નથી કે ફરિયાદ કરે છે કે પુસ્તકો વેચાતા નથી. પુસ્તકો ઘણા વેચાય છે, હજી પણ વેચાઈ શકે એવી છે, અને એવી શક્યતાઓ અમે હજી શોધી રહ્યા છીએ. એમાં કોઈ પણ આવો સારો સજેશન હશે તો અમે ચોક્કસ કરશું. ઓન અ લાઇટર નોટ, પછી તો એવું છે કે ફોનથી કે છે પછી કોલ સેન્ટર ખોલવા પડશે કે હું પેલા ભાઈ કે બેનની આખી ચોપડી વાંચી ગયો, પણ એમાં મને કશું મળ્યું જ નહીં. ઉર્વિશભાઈ, તમારો એક હાસ્ય લેખ આમાં આવશે આવતા અઠવાડિયે એવું મને લાગે છે. યસ, અહીંયા 2 સવાલો છે. તમારો સવાલ પણ કોલેજ પહેલી એવી કોલેજ હશે ગુજરાતી કે બુક સ્ટોલ ચલાવે છે, અને અમે પ્રકાશકોને વિનંતી કરીએ છીએ કે અમે તમારી જોડેથી 1 લાખ રૂપિયાના પુસ્તક ખરીદીએ છીએ, તમને તરત પૈસા આપી દઈશું, તમે અમને 40% ડિસ્કાઉન્ટ આપો. તો અમે એ પ્રયોગ કર્યો અને અમે 5-7 લાખના પુસ્તકો ખરીદ્યા બધા પ્રકાશકો જોડેથી, લાખના પુસ્તકો, અને 40%, 50% પણ અમુક તો આપે સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓને. તો એ પુસ્તકો પછી અમારે કેટલાય વિદ્યાર્થીઓ ખરીદે છે, અને અમારો અનુભવ છે કે અમે 3 દિવસમાં 5 લાખના પુસ્તકો વેચ્યા હોય. અને અત્યારે પણ અમારી કોલેજમાં પરમેનન્ટ બુક સ્ટોલ છે કે કોઈ પણ વિદ્યાર્થી કે આણંદ વિદ્યાનગરનો કોઈ પણ વ્યક્તિ ત્યાંથી પુસ્તક ખરીદે. અને એમાં ધ્યાન રાખીએ છીએ કે બંને હોય, કે સામાન્ય વ્યક્તિને જે જોઈએ એ પણ હોય અને જેને ક્લાસિક જોઈએ છે એ પણ હોય. તો એવું કરી શકાય કે કોઈ પણ શહેરમાં કોલેજો બહુ છે, કંઈ બધી કરવાની નથી, પણ નાના ટાઉનની એક કોલેજ હોય તો એ આવું કરે. તો આવી થોડી કોલેજો પણ જો આવું કરે તો આપણે વધારે વિદ્યાર્થીઓ સુધી અને લોકો સુધી, અને 40% હશે તો ખરીદશે પણ ખરા બધા, તો એ રીતે પહોંચી શકીએ. પુસ્તકો ટકાથી વેચાતા નથી એવું વિદ્યાર્થીઓમાં ફરક પડે એવું મારું જાત અનુભવ. સાહેબ, સેન્સેક્સ હોય જ્યારે મથાળામાં ત્યારે આવું બધું ટકાવારી, ડિસ્કાઉન્ટ, કિંમત આવશે. એક્સેસિબિલિટી અપ્રોચનો પણ પ્રશ્ન છે. વિદ્યાર્થી નહીં ખરીદે, 60માં ખરીદશે. મચ અપ્રિશિએટેડ અવોર્ડ છે. આપણી પાસે અહીંયા એક સવાલ છે, આઈ એમ શ્યોર કે સવાલ છે. પીઆર ખૂબ મહત્વનું છે આ વિષય એવું લાગ્યું. એટલે પીઆરનું મહત્વ એક પબ્લિશર તરીકે તમે શું કહેવા માંગો છો? કારણ કે અત્યારે ઘણી બધી જગ્યાએ અમદાવાદ જેવા મોટા સિટીમાં લિટરેચર ફેસ્ટિવલ થાય છે. હું પ્રોપર ભાવનગરથી છું, તો ભાવનગર, એવા અમરેલી, નાના ઘણા ડિસ્ટ્રિક્ટ છે કે જ્યાં આવું માહિતી નથી. તો આવા લિટરેચર ફેસ્ટિવલ નાના પાયે ત્યાં પણ થવા જોઈએ, અને પબ્લિશર્સ એમાં શું મહત્વનો રોલ કરી શકે એ હું સરને પૂછવા માંગુ. એને મને લાગે છે કે એવી કન્સર્ન ઘણા બધાની છે. ભાવનગરને આપણે કલા સંસ્કૃતિની નગરી કહીએ છીએ, વડોદરાને એ રીતે સંસ્કારી નગરી તરીકે જાણીએ છીએ, અમરેલીમાંથી આપણને ઘણા બધા સારા લેખકો અમદાવાદમાં ઉર્વિશભાઈ વસે છે એટલે ત્યાં પણ જીએલએફ તો થવો જ જોઈએ. મારો સવાલ. હેલો, યસ સલીલભાઈ. રેફરન્સમાં ખાલી એક નાની સવાલ જ છે. જી પરદેશ ચાલુ છે. પરદેશમાં જ્યારે કોઈ નવી બુક લોન્ચ થાય કે અથવા કોઈ મોટા પબ્લિકેશન્સ આવા આવતા હોય માર્કેટમાં, તે વખતે આ ચિંતનભાઈ અને ઉર્વિશભાઈ બેવને માટે છે, જે પ્રકાશકો છે એમને માટે, એ ટીવી પર ટોક શો સ્પોન્સર કરતા હોય છે એટ ટાઈમ્સ, કાયમ નહીં, પણ જે પુસ્તકો બહુ જ વેચાય છે એની ચર્ચાઓ ટીવી પર ખૂબ થતી હોય છે. એના રિએક્શન્સ પછી બીજા દિવસે અખબારોમાં આવે, ફેસબુક કે ટ્વિટર પર કે તમારા સોશિયલ મીડિયા પર આવે, અને એમ એના વિશેની જાગૃતિ જાગે. એ જે આપ છેલ્લા સવાલમાં પૂછાયું એ પીઆરનું કામ છે. એ કોઈ એક ગામમાં જઈને ફેસ્ટિવલ કરવાને બદલે ગુજરાતની હવે તો ગુજરાતી ચેનલો પણ ઘણી થઈ ગઈ છે. તો આના ઉપર કંઈક વિચાર કરો કે આવા કંઈક ટોક શોનું આયોજન કરો, એમાં લેખક આવે, કોઈ ક્રિટિક આવે, કોઈ વાચક આવે, એમની સાથે ચર્ચા થાય, ફોન ઇન પ્રોગ્રામ જેવું FM પર થાય, તો પુસ્તક વિશેની જાગૃતિની જે ચિંતા છે એની કદાચ કેર કરી શકે. મારો મીડિયા કર્મી તરીકે અનુભવ એવો રહ્યો છે કે ઘણી વખત આવે છે તો પણ લોકો જોવાનું ટાળે છે. પુસ્તકો વિશેની વાત હોય તો કેટલીય ચેનલ્સ છે જે લોકો કદાચ બુક રિવ્યુઝ કરે છે, પણ એને પણ નબળો પ્રતિસાદ TRP તરીકે મીડિયા ચેનલ્સમાં નોંધાયેલો છે. નૈશદ, હું નથી પૂછતો નથી, આમને આપું છું, પણ તું રેડિયો રિવ્યુઝ માટે કંઈ કહી શકે? હું ચોક્કસથી કહી શકું. છેલ્લે આઈ રિઝર્વ માય કમેન્ટ. એ છેલ્લે હું ચોક્કસથી એના વિશે વાત કરીશ. યસ, પણ એક જ મિનિટ પહેલા ઉભો રહે. આમનો જે સવાલ હતો એમનો જવાબ ચિંતનભાઈના PR વિશે. હા, PR પ્રકાશનમાં બહુ જ મહત્વનું છે, પણ આ પ્રકાશન એમાંય ખાસ કરીને ગુજરાતી પ્રકાશનની જો આપણે વાત કરીએ, સલીલભાઈએ વાત કરી કે વિદેશોમાં એવું થતું હોય છે, એ વાત એમની સાચી છે, પણ એ વખતે પ્રકાશકને ખબર છે કે મારા આ પુસ્તકની 5 લાખ 10 લાખ નકલ વેચાવાની છે, એટલે એની માટે એ વસ્તુનો ખર્ચો એ કરી શકે એવું બનતું જ હોય છે.
ગુજરાતીમાં આમાં 3 મુદ્દા છે. એક તો વિષચક્ર એવું ચાલે છે કે 700 નકલ, 1000 નકલ, 2000 નકલ, એમાં એ કમર્શિયલી વાયેબલ થતું નથી. અને જે જગ્યાએ કમર્શિયલી વાયેબલ થતું હોય છે એમાં પ્રકાશકો એ પ્રકારનો પ્રયત્ન કરતા હોય છે કે રેડિયો ઉપર ટોક્સ થાય કે ક્યાંક ટીવી ઉપર થાય, પણ એમાંય પ્રકાશકના પોતાના ઇન્વોલ્વમેન્ટને બદલે લેખકનો પોતાનો સંપર્ક જે છે એ કામ લાગતો હોય છે. અને એક જે ખૂટતી કડી જે અમે લોકો સતત અનુભવી રહ્યા છીએ એ ગુજરાતી લેખકો તરફથી છે. ગુજરાતી લેખકોની જોડે ત્યારે તમે કંઈક વાત કરો કે સાહેબ તમે તમારા પુસ્તક વિશે કંઈ વાત કરો ને, તો એ લોકોનો અભિગમ એવો હોય છે કે ભાઈ અમે અમારા પુસ્તકો વિશે કઈ રીતે બોલી શકીએ. જી, વિદેશોમાં આ એક બહુ પ્રચલિત વસ્તુ છે કે અમે પોતાના પુસ્તકો વિશે વાત કરીએ. ગુજરાતી લેખકો એમાં જરાક સંકોચશીલ સ્વભાવના છે. યસ, મારો આશીષભાઈએ વાત કરી એટલે મને અહીંયા ઉલ્લેખ કરવાનો મન થાય છે. યસ સર, યસ સર. આજે છે ને વી કેનોટ ડિસ્કાર્ડ, એ વાત સાચી છે કે આ પીઆરનો રોલ છે. હું એક દાખલો આપું. મુંબઈમાં ઇમેજ પબ્લિકેશન્સ જ્યારે પુસ્તકો પ્રગટ કરે છે ને, તો મોટે ભાગે એક પુસ્તકની સાથે એક બુક લોન્ચ પ્રોગ્રામ હોય છે. એની અંદર ફક્ત સાહિત્યની વાત નથી, પણ સાહિત્યની સાથે સંકળાયેલું સંગીત, કવિઓ, આવા બધા કાર્યક્રમ થાય છે. હજારનો હોલ ભરાય છે, ઉભરાય છે અને બહાર પુસ્તકોનું વેચાણ પણ થાય છે. એટલે આ વાત બિલકુલ ડિસ્કાર્ડ કરવા જેવી નથી અને એ મોડલને ખરેખર વધારે બધા લોકો અપનાવવા જેવું છે. એ ચાલે છે. મારે ખાલી એક જ લીટીમાં ચિંતનની વાતમાં એમણે એક એક્સ્ટ્રીમ કહ્યો, એનો બીજો એક્સ્ટ્રીમ એવો છે કે હવે આપણી જોડે એવા પણ લેખકો છે જે ઇન્ટરવ્યુમાં કહી દે કે 3 મહાન લેખકો, હું, વ્યાસ ને વાલ્મીકી. આ પણ મેનેજેબલ કોન્ટેન્ટ છે મીડિયાની દ્રષ્ટિએ. લોકોને યુઝ છે કે એને દૂર લઈ જઈ માગીએ છીએ, પણ એમને એવું ના થાય કે એમ પ્રકાશકો સોશિયલ મીડિયા જોડે જ ભળી જાય. દાખલા કે મને પેંગ્વિનનો મળે એની પેજ રિક્વેસ્ટ મળે છે, પછી મને ઇંગ્લિશ બુકની પેજ રિક્વેસ્ટ મળે, મને હિન્દી ના મળે, પણ મેં હજી એવું જોયું નથી કે મને કોઈ ગુજરાતી પ્રકાશકનું મળ્યું. ઇવન ઈ શબ્દ ને એવું આપણે એના મને મેઇલ ને એવું આવે પણ એના સિવાય મને મળ્યું નથી. કારણ કે હવે એવું છે કે મેઇન સ્ટ્રીમ મીડિયાને છોડી દો, એમાં મને કારણ કે થોડો અનુભવ છે કે એવું કશું બહુ ખાસ એવું થાય એમ નથી, પણ સોશિયલ મીડિયા એટલું બધું અત્યારે જોરદાર છે અને દરેક નામ મીન્સ કે અંગૂઠાના ટેરવે ચાલે છે, તો એ ટેરવામાં મને કંઈ ગુજરાતી બુકો આમ વચ્ચે મળે અને એકદમ સસ્તું છે, તો એવું ના થઈ શકે કંઈ? ના થઈ શકે. એટલે મેં એવું કહ્યું જ નથી કે આ બધું ખરાબ છે. મેં એમ કહ્યું છે કે અમારી સ્પર્ધા આ લોકો ખરાબની વાત નથી, અમારી સ્પર્ધા આ લોકો સાથે છે. અને અત્યારે ફેસબુક પર જે પ્રકારની કન્ટેન્ટમાં લોકો સમય આપે છે અને એને બદલે પુસ્તકો તરફ ખેંચી લાવવા કે ભાઈ ભગત સાહેબની કવિતા છે કે સારી વસ્તુ છે કે એનો અમે પ્રયત્ન છે. પણ હું એ જ કહું છું કે ભાઈ મને વાહિયાત કવિતાઓ મળે ફેસબુક પર, એના કરતાં ભગત સાહેબની કવિતા મને કેમ વચ્ચે નથી આવતી? એટલે મૂળ પ્રશ્ન એ છે. થવું જોઈએ નહીં, થશે જ. ઇટ ઇઝ ઇનએવિટેબલ. આ જ થશે, એનો કોઈ વિકલ્પ નથી. એટલે હવે હમણાં કોઈકે એમ કહ્યું ને, એક જ મિનિટ કે એમણે કહ્યું ને કે આ બધું મોંઘું છે, ટેબ્લેટ ખરીદવું મોંઘું છે. બધાની પાસે સ્માર્ટફોન તો લગભગ 90% પાસે હોય છે. એટલે ઇટ ઇઝ રીચેબલ. આ થશે જ. ઇટ ઇઝ ઇનએવિટેબલ. કોઈ રોકવાનું અને હવે જે સમય તરફ આપણે આગળ વધી રહ્યા છે, આઈ એમ શ્યોર. હા, એટલે ક્યારના જે સવાલો આવે છે એનો એક નાનકડો સંદર્ભ એ છે કે અપ્રોચ અને એક્સેસિબિલિટીમાં આપણે પ્રકાશકો, લેખકો, વાચકો દરેક રીતે થોડાક પાછળ ચાલીએ છીએ. આપણે થોડીક કદાચ ઝડપ વધારવાની જરૂર છે. આખરી સવાલ સાથે આપણે આ ચર્ચાને અહીંયા વિરામ આપી દઈએ. અહીંયાથી કોઈકને સવાલ પૂછવો તો ખોટા ઈશારા કરે. યસ, અમને માઇક આપો ને પ્લીઝ. કેવી રીતે પ્રકાશિત કરવા? લેખકોએ જાતે પુસ્તક કેવી રીતે પ્રકાશિત? ભારતમાં આવ્યું છે એ છે ચેતન ભગત. જ્યારે એણે પહેલી નોવેલ બહાર પાડી અને 3 Idiot આવી, એ પછી એનું વેચાણ આઈ ગેસ વધ્યું છે. કે હું પણ એવી રીતે 3 Idiot આવ્યા પછી એની બુક લીધી. તો આપણા ગુજરાતી ફિલ્મ મેકરોની પણ એવી કોઈ જવાબદારી કે હું થઈ શકે કે જે જૂની નોવેલ્સ છે એના ઉપરથી ફિલ્મ્સ બનાવી શકે, જેને લઈને યુથ છે કે કોઈ પણ વ્યક્તિ એ નોવેલ વિશે એક બુક કરવું હોય તો એમને કઈ રીતે આપ હેલ્પ કરી શકો, શું ગાઈડ કરી શકો? આમ પરદેશમાં એમેઝોને એક આવો પ્રયત્ન કર્યો છે અને ક્રિએટ સ્પેસ કહે છે કે તમે તમારી જાતે તમારું પુસ્તક પ્રકાશિત કરી શકો. એ લોકો એવી વ્યવસ્થા આપે છે કે તમારી જાતે જ કમ્પોઝ કરો, એની સાઇટ ઉપર ફોર્મેટ હોય છે, એમાં તમે મૂકી દો અને એ લોકો કોઈ ખર્ચો નથી, પ્રિન્ટ ઓન ડિમાન્ડ. એ પુસ્તક તમારું બની ગયું એવું ત્યાં જાહેરાત કરવામાં આવે અને જો કોઈ પણ માણસે ખરીદે તો એની પ્રિન્ટ ઓન ડિમાન્ડ એક નકલ પણ એને બનીને જઈ શકે. આ શક્ય છે, આપણે ત્યાં પણ શક્ય છે. ખરેખર કહું ને તો આપણે પરદેશ જોઈએ છે પણ આપણે ત્યાં નથી જોતા. અહીંયા કિરણ ઠાકર એ બુક પબ તરીકે પ્રિન્ટ ઓન ડિમાન્ડ બુક્સ કરે છે. તમે ખાલી કમ્પોઝ કરીને એની પાસે એક પુસ્તક પણ તમે છપાવડાવી શકો. સપોઝ 100 રૂપિયા કિંમત થાય છે, તમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂરત જ નથી રહેતી. એટલે આવા બધા પ્રયત્નો આપણે ત્યાં પણ થયા છે અને કદાચ જેમ ટેકનોલોજી વધતી જશે એમ વધારે વધતા જ જશે આ બધા પ્રયત્નો. એક સવાલ પેલા લેખકોનો આવે તો મારો ખાલી એક અનુભવ અહીંયા શેર કરવા માંગુ છું. એવી જ રીતે આમ્રપાલીના લેખક હું ભૂલી ગયો છું, રાજેન્દ્ર કે રવિન્દ્ર શર્મા કે એવું કંઈક છે, કદાચ એમનું નામ ના, એ આમ્રપાલી નહીં, હમણાં કોઈકે લખ્યું છે
એટલે એ લોકોએ અમારો દિલ્હીથી આવ્યા હતા, મુંબઈથી આવ્યા હતા, પણ એમણે રેડિયોનો સંપર્ક સાધીને લોકલ રેડિયો સ્ટેશન્સમાં એ લોકોએ મેનેજ કર્યો હતો કે એમની બુક અમદાવાદમાં અવેલેબલ છે, લોન્ચ થવા જઈ રહી છે, અને એ રીતે એ લોકો રેડિયો FM સુધી પહોંચ્યા હતા. અમારા FM સુધી અત્યારે તો હવે હું FM માં છેલ્લા 6 મહિનાથી કામ નથી કરતો, પણ 6 વર્ષના અનુભવ પ્રમાણે હું કહી શકું કે એક પણ ગુજરાતી પ્રકાશક કે લેખક એમનું નવું પુસ્તક લઈને અમારા સુધી આવ્યા નથી. અમને જેટલી જાણકારી ને અમારી જેટલી સમજણ અમને મળી છે એ પ્રમાણે અમે એમનો સંપર્ક સાધીને 2-4 પ્રશ્નો પૂછી લીધા છે અને પ્રમોટ કરવાની કોશિશ કરી છે. આશીષભાઈ, એટલે આ તમારા સવાલનો એક નાનકડો અંશ જવાબ છે, પણ મને લાગે છે કે આ ચર્ચા અહીંયા આપણે વિરામ કરવું જોઈએ. એની લાસ્ટ કમેન્ટ્સ ઇફ યુ વુડ વોન્ટ ટુ ગીવ? ખૂબ આભારી છું ઉર્વિશભાઈ, રાજેન્દ્રભાઈ, અપૂર્વભાઈ, ચિંતનભાઈ. ખૂબ મજા પડી. આપ સૌને પણ મજા પડી હશે.